જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભોલેનાથજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રીનાજી ત્રિમંત્ર બોલાવો છો ડોક્ટર સાહેબ, ફોલો કરજો. જય નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌસાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવભાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌદેશેન, મંગલાણં ચ સંવેશીમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ ક્લિયર છે દીપક આનંદજી? પુરીલાલજી, મારો અવાજ ક્લિયર છે? હા, ક્લિયર છે બિલકુલ. ઓકે ઓકે. હવે બોલો પાછું. અવાજ ક્લિયર ને? યસ. ઓકે. પુરીલાલજી, જય સચ્ચિદાનંદ. જય આપણે સચ્ચિદાનંદ. નિર્દોષ દ્રષ્ટિનો સ્વાધ્યાય કન્ટિન્યુ કરીએ છીએ. દાદા વાણી નવેમ્બર 11, પેજ નંબર 20. એક મિનિટ. પેજ નંબર 20. જી. ઓકે.
યસ પરફેક્ટ. ભોલેનાથજી પ્લીઝ. આવ્યું સ્ક્રીન પર? આવ્યું 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 આવ્યું. પરફેક્ટ. ભૂલિનાજી તમારો અવાજ નથી આવતો. ઓ સોરી 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 ભૂલિનાજી, સોરી સોરી, મને ખબર ના પડી. હા ઓકે, હા ચાલો. દ્રવ્ય દોષ પ્રકૃતિનો, ભાવ દોષ અજ્ઞાનતાનો. પ્રશ્ન કરતા સામો નિશ્ચયથી શુદ્ધાત્મા છે અને એનો આખો વ્યવહાર ઉદયાધીન છે, એવી દ્રષ્ટિ ન રહે, એવી જાગૃતિ ન રહેવી, એ દોષ કહેવાય? દાદાશ્રી, એવી દ્રષ્ટિ રહે એટલે છે તો જગત નિર્દોષ જોયું. પ્રશ્ન, અને એ ન રહી દ્રષ્ટિ તો એવી દ્રષ્ટિ નથી રહેતી, એ દોષ? દાદાશ્રી, તો દોષિત થાય. ખરેખર એનો દોષ દેખાય એમાં એનો દોષ છે, આજે દોષ એનો નથી. દ્રવ્ય દોષ પ્રકૃતિનો છે અને ભાવ દોષ એ અજ્ઞાનતાનો છે. ભાવ દોષનો કરતા પોતે ગણાય છે અને દ્રવ્ય દોષનો કરતા વ્યવસ્થિત કહેવાય છે. એટલે આ સરસ પોઈન્ટ છે કે એને જે અત્યારે ડિસ્ચાર્જમાં થતી જે વ્યવહારની ભૂલ દેખાય છે, જેને આપણે દોષ તરીકે જોઈએ છે, એને દ્રવ્ય દોષ કીધો અને એ વ્યવસ્થિતને આધીન છે. શું કામ? તો કે અજ્ઞાનતામાં એને ભાવથી એ ભાવના કરેલી, એ ભાવ થયેલો, જેનો ફળ સ્વરૂપે આ ક્રિયા આવી છે. એટલે સરસ એક સેન્ટેન્સમાં સમરાઇઝ થાય છે કે ભાવ દોષનો કરતા પોતે ગણાય છે, એટલે એ ગયા અવતારે પોતે નામધારી તરીકે, અને અત્યારે જે ભોગવવામાં આવે છે દ્રવ્ય દોષ, ત્યારે વ્યવસ્થિત ગણાય છે. એટલે એ રીતે આપણે એને નિર્દોષ ગણી શકાય છે. પ્રશ્ન, હા, એટલે પ્રકૃતિ ઉપર એક જરા scroll કરજો, આનંદજી. એક વાક્ય આવ્યું ઉપર, નીચે લેજો ને થોડું સાહેબ. હા બોલો. હવે એમાં દાદા એવું કહે છે કે એવી દ્રષ્ટિ રહે એટલે છે તો જગત નિર્દોષ જોયું. એટલે દાદાની દશાની વાત છે. હા, એવી દ્રષ્ટિ કે રહે આપ- એટલે છે તો જગત નિર્દોષ જોયું. બરાબર છે. હા, એટલે આપણે બધા માટે છે. આમ તો એ દ્રષ્ટિ રહે તો જગત નિર્દોષ દેખાશે અને નહીં રહે તો દોષિત દેખાશે. અચ્છા, એની આગળનું વાક્ય છે, અને ન રહી દ્રષ્ટિ તો એવી દ્રષ્ટિ નથી રહેતી, એ દોષ તો જ દોષિત થાય. એ શું દોષિત થાય? અને હા, એટલે દોષિત એટલે શું? બેવ જણા દોષિત થાય ને. તમે દોષ થયો અને એનોય દોષ થયો, ઓહો, એટલે આપણે દોષિત થયા. બેઝિકલી આપણે દોષ જોયો ને એટલે આપણે દોષિત થયા એમ. ઓકે ઓકે ઓકે, એટલે એને સરસ. સૌથી પહેલા પ્રશ્ન છે કે જો આવું ના રહે તો દોષ ગણાય? તો કે દોષ ગણાય. દોષિત થાય એટલે દોષ ગણાય એમ. એટલે આપણે દોષિત દોષિત થયા. થયો એટલે દોષિત. હા, બીજાનો દોષ જોયો સરસ. એટલે આપણે દોષિત થયા. આપણે થયા. પરફેક્ટ. પ્લીઝ બીજાનો ગો દોષ જોયો, અહેડ. હા, એટલે આપણે દોષિત થયા. કારણ કે એનો દોષ દેખાય છે એ ખરેખર તો ભાવ દોષમાં હતો, દ્રવ્યમાં વ્યવસ્થિત છે, એટલે અત્યારે એ નિર્દોષ છે. અત્યારે નહીં તો બહુ સરસ કરી. હવે આગળ જઈએ. પ્રશ્ન કરતા, હા, એટલે પ્રકૃતિ જે ક્રિયા કરે છે એ દોષો નથી, પણ પ્રકૃતિના દોષનું જે આરોપણ થાય છે એ દોષ છે, એવું કેવો છો? દાદાશ્રી, પ્રકૃતિ ક્રિયા કરે છે એ જ દોષો છે. પ્રશ્ન, એટલે તો પ્રકૃતિ ક્રિયા છે એ દોષ છે. હા, હા. હવે પ્રશ્ન કરતા પ્રાકૃતિક એ ક્રિયા કરે છે હા, એટલે પ્રાકૃતિક ક્રિયા છે. આપણે વાંચીએ આગળ, જરા ક્લેરિફાય થશે. હા. પ્રશ્ન કરતા એ જે દોષો છે અને આપણને જે દેખાય છે, દાદાશ્રી, એ જ દેખાય છે ને. પ્રકૃતિ ક્રિયા કરે છે ને તેમાં જો કોકની જોડે ચીડાય અને તમને તેવું દેખાય, જરા હવે આગળ.
સ્ક્રોલ. હા, અને હવે એ સામો માણસ ચીડાય એટલે આપણી વાત પેલી હતી કે સામો માણસ ચીડાય તો હવે એમાં બે વસ્તુ છે કે આપને નિર્દોષ દ્રષ્ટિ છે તો આપને કેવું દેખાય અને અજ્ઞાની હોય એને કેવું દેખાય? દાદાશ્રી એને દોષિત દેખાય એટલે અજ્ઞાનીને દોષિત દેખાય. પ્રશ્ન. હા અજ્ઞાનીને દોષિત. હા, એટલે દાદા છેલ્લો પોર્શન નો જવાબ આપી દીધો. પ્રશ્ન. હા, એટલે ચીડાવું એ દોષ છે કે આ ચીડાય છે એ જે પ્રકૃતિ ઉદયને આધીન છે અને એ શુદ્ધાત્મા છે એ ન રહેવું એ દોષ છે? દાદાશ્રી ના, એ તો પોતે નિર્દોષ છે પણ આ પ્રકૃતિનો દોષ છે ત્યાં સુધી પોતે એને માટે જોખમદાર છે ને. હવે દાદા છે ને ઓબ્લિક જવાબ આપ્યો છે, ડિરેક્ટલી આનો જવાબ નથી આપ્યો. આમાં દાદા આ તો શું બહુ કીધું છે? ગજબનો જવાબ છે. બહુ હા, ગજબનો એટલે જવાબ છે. હા, એટલે દાદાએ શું કીધું કે ડિસ્ચાર્જ જે પ્રકૃતિ થઈ રહી છે સામાન્ય એ એના માટે રાઈટ. જવાબદાર તો છે જ. એટલે હા, જે પ્રશ્ન ભલે. એને પૂછ્યો તો દાદા મેં આ જોયું એ મારો દોષ છે એનો જવાબ નથી આપ્યો. દાદા જવાબ બીજો આપ્યો છે કે રાઈટ, રાઈટ. બહુ પોતે ડિસ્ચાર્જ થતી પ્રકૃતિ માટે ભલે એ દ્રવ્ય જ છે, ભાવમાં કરતા હતો, પરિણામ અત્યારે વ્યવસ્થિત કરતા છે પણ જવાબદાર તો ખરો જ એમ. પ્રશ્ન. ખરો, એ ખરો, તો ખરો. સામી વ્યક્તિ જે ચીડાય છે એ ને, એટલે સામી વ્યક્તિ માટે કયો છે ને દાદા એમ. દાદાશ્રી હવે હમ. પછી પોળ આપે છે કદાચ કે તું ચીડાય ને એટલે તું તો પોતે નિર્દોષ છું છતાં ચીડાયો માટે દોષિત છે એનો ઓહો. જવાબદાર તું છું એટલે ફરી ચીડાવવું તો ન જ જોઈ. એટલે હવે હા. પોતા માટે કે છે પોતાનું છે ભલે વ્યવસ્થિત કરતા છે પણ જવાબદાર તારી છે જ એમ. ડિસ્ચાર્જમાં આવ્યું ને દોષ એટલે. એટલે પ્રશ્ન પૂછ્યા જ્ઞાન હોય પછી પણ? દાદાશ્રી આ જ્ઞાન હોય તોય પોતે શુદ્ધ, આ જ્ઞાન હોય તોય પોતે શુદ્ધ થયો પણ આ પૂતગલ કહે છે મને શુદ્ધ કરી દો ને. એટલે છે પ્રકૃતિનો દોષ પણ એ દાદા કે છે એ પૂતગલ પણ શુદ્ધ કરવું પડશે. અને હા. કારણ કે પછી જો આમાં આવે છે મને બગાડનાર તમે છો એટલે મને શુદ્ધ હમ. કરશો તો તમે છૂટા થશો, નહીં તો છૂટા થાવ નહીં. લાખ અવતારે, કેટલું મોટી વાત કરી ને, તો લાખ અવતારે થશે તોય તમે છૂટા નહીં થાવ. અરે. એટલે જ્યાં સુધી એ રહી ગયો ભાગ તો એ છૂટે નહીં. એટલે મને શુદ્ધ કરો એટલે કહે તમને શી રીતે શુદ્ધ કરીએ અમે હવે? ત્યારે કહે ખરાબ ભાવથી અમને ભેગા કર્યા હતા, હવે શુદ્ધ ભાવથી દર્શન કરીને અમને છૂટા કરો. એટલે અમે હા. તમને શું કહીએ છીએ? દોષોને જુઓ. જોયું એટલે છૂટા બિચારા. અને અંધ હતા તેથી તો ભેગા થયા હતા અને જોયું ત્યારથી જતા રહ્યા. ઓકે, એટલે આમાં સરસ કે છે એટલે એ શું કે છે કે લાખ અવતાર થશે ને જો તમે પરમાણુ શુદ્ધ નહીં થાય તો તમારો મોક્ષ નહીં થાય. એટલે મને શુદ્ધ નહીં કરો. હવે થતા. શુદ્ધ કેવી રીતે કરવાનું? તો દાદા કે છે કે ખરાબ ભાવથી અમને ભેગા કર્યા હતા. ખરાબ ભાવ એટલે અજ્ઞાનતામાં જે બી ભાવ કર્યા હતા, હું ક્રોધ તો કરીશ છોડીશ નહીં, એટલે તમે મને એ પરમાણુ આવી રીતે ચાર્જ અજ્ઞાનતા. કર્યા હતા અજ્ઞાનતા. અને રાઈટ, હવે રાઈટ. શુદ્ધ ભાવથી, હા. શુદ્ધ ભાવ એટલે કે એને એને એટલે શુદ્ધ એટલે આપણી આ પ્રજ્ઞાના શુદ્ધાત્માની પ્રજ્ઞાના દ્રષ્ટિ પ્રકાર. જો. હા, અકર્તા સ્વરૂપે કે પ્રકૃતિ અકર્તા અને રિયલમાં શુદ્ધાત્મા એમ. એટલે એના એને જુઓ શુદ્ધ ભાવથી, એટલે એને જ્ઞેય તરીકે જુઓ. જ્ઞાતા બની પોતે જ્ઞેય તરીકે જુઓ તો એ પરમાણુ એક્ઝોસ્ટ થઈ જશે. એટલે બેઝિકલી કાંઈ સિમ્પલ વસ્તુ શું છે કે જે ચાર્જ કર્યા છે જી. ને પરમાણુ, એટલે એની અસર આપી રહ્યા છે. મેં ક્રોધ ચાર્જ કર્યું, મેં લોભ ચાર્જ કર્યું, એટલે એ અસર આવશે. અને એ અસર આવે છે રાઈટ, તો અસરને તમે જુઓ અને છોડી દો. એમાં તન્માયાકાર ના થાવ એટલે એ અસર આપીને જતું રહ્યું. રાઈટ, રાઈટ. આપણે પરફેક્ટ, ઘરમાંથી જુલુસ પરફેક્ટ. જતું હોય, આપણે ઘરની અંદર હોય, બહાર મોટું ગણપતિનું કે આમ કોઈ મુસલમાનના ઓલું મોહરમનું કાંઈ મોટું ફંક્શન હો કરીને જતું હોય
અને આપણે ખાલી એને જોઈ રે તો એ જતા રહે અસર આપીને, અવાજ ઘોંઘાટ આપીને. પણ આપણે એમાં ભળી જઈએ આ તો આવા છે ને તેવા છે તો પછી પેન્ડિંગ. પેન્ડિંગ રહ્યું. બહુ કેટલું સરસ, નાઇસ પણ એક્ઝામ્પલ. હા, એટલે જોયું ત્યારથી જતા રહ્યા. જોયું પણ કઈ ને પ્રજ્ઞાએ કરીને, જ્ઞેય જ્ઞાતાના સંબંધથી, હા, બુદ્ધિથી નહીં. હા, પ્રશ્ન કરતા. એટલે ચીડાયો એમાં શુદ્ધ જોવું કેવી રીતે? એટલે હું ચીડાઈ ગયો એટલે એ પ્રકૃતિ ચીડાઈ ગઈ હોય, અને મારે શુદ્ધ જોવું હોય, મારે શુદ્ધ દ્રષ્ટિ રાખવી હોય તો કેવી રીતે? દાદા કે છે પોતે તો શુદ્ધ છે જ ને, છે જ શુદ્ધ પોતે. એટલે પોતા માટે તું ક્યાં શુદ્ધ દ્રષ્ટિ રાખવાનો? તું શુદ્ધ છે જ. હા, છે આગળ. રાઈટ. હા હા, થોડું આગળ લેજો. દીપક આનંદ. પ્રશ્ન તો એની જે ચીડાવવાની પ્રક્રિયા બની એનું દાદાશ્રી એ ચીડાય છે. હવે જો સાલું હવે ચેન્જ થઈ ગયું. હા, પેલા કે છે હું ચીડાવું, હવે સામો ચીડાય છે એમ કે છે દાદાશ્રી. એ ચીડાય છે, હા, એ ચીડાય છે, એને જુએ છે, એ જ દોષ છે. એની જવાબદારી પોતાની છે. એ ચીડાય છે એ જોખમદારી પહેલા પોતાની ભૂલને લઈને આ ઊભી થયેલી છે. એટલે એ પણ મટવી જોઈએ. એ ચીડાવું ન જ જોઈએ બિલકુલ, અંદરથી શુદ્ધ ને બહારથી શુદ્ધ. એટલે હવે એમાં કે છે કે અત્યારે ભલે ડિસ્ચાર્જમાં છે પણ એના માટે જવાબદાર તો એ છે જ, કારણ કે પહેલા એવું ચાર્જ કરેલું. એટલે એટલો ભાગ તો શુદ્ધ થવો જોઈએ. એટલે બહાર બી ચીડાવવાનો ભાગ ના દેખાવો જોઈએ. એટલે અંદર બી શુદ્ધ, અંદર શુદ્ધાત્મા છે, અને બહાર બી શુદ્ધ. એટલે પ્રકૃતિમાં બી આ ડિસ્ચાર્જમાં કશાય દેખાવો ના જોઈએ. એટલે આ વ્યવહાર આદર્શ થવા તરફનો અંગુલી નિર્દેશ છે. હે? વ્યવહાર આદર્શ થવા તરફનો હા, દાદાનો બસ આ અંગુલ. આદર્શ વ્યવહાર, આ આદર્શ વ્યવહાર તરફ છે. એના તરફ છે. આદર્શ વ્યવહારમાં પહેલા આપણે પ્રકૃતિથી આપણો અભિપ્રાય છૂટો પડી જાય છે કે આ ખોટું છે, અને પછી ડિસ્ચાર્જમાં બી આખું એવું દેખાય, એમ રાઈટ. અહિંસક દેખાય, કશાય રહિત દેખાય. કસાય. રાઈટ રાઈટ. પ્રશ્ન તો ચીડાવવાની પ્રક્રિયા એનો અંત આવે ને? તો ચીડાવવાની પ્રક્રિયા એનો અંત આવે ને દાદાશ્રી? એ તો આવે જ ને, એનો અંત આવે. હવે શેના આધારે કે છે? કારણ કે ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. ચાર્જ થઈ ગયું છે એટલે નવું ચાર્જ નથી કરતા, એટલે ડિસ્ચાર્જ થઈ જ જવાનું એમ. પ્રશ્ન, હા, તો એની સામે પોતાની જાગૃતિ જોઈએ ને દાદાશ્રી? એ તો આવે જ ને, એની મેળે જ ઉકેલે. એ જ ક્રિયા કરતો હોય, શુદ્ધાત્માની જ ક્રિયા કરતો હોય. પ્રતિક્રમણ કરે, બીજું કરે. એટલે શું કરે કે દોષ થઈ ગયો તો પછી એ શુદ્ધ કરવાની પ્રક્રિયા કરતો હોય. દાખલા તરીકે પ્રતિક્રમણ. દાદાશ્રી એ જે ચીડાય ને એ એનો દોષ જ નથી. એનો દોષ દેખાય છે એ આપણો દોષ છે. એ ધોલ મારે છે તે આપણા દોષને આધીન કરે છે. ત્યાં આપણા દોષને પકડવાનો છે. ચંદુને કહેવું કે આવું તે તમે શું ગુનો કર્યો કે તમારી ઉપર ચીડાય છે? કોઈની ઉપર નથી ચીડાતો. અને એવું તમે શું કર્યું કે ₹1,00,000ની લોટરી લાગી, આ ઈનામ લાગે છે, તેનું કારણ શું? વોટ આર ધી કોઝિસ? એટલે તમે જવાબદાર છો. એ જે કરે છે, બાળકો, જીવ, કોઈ પણ જીવ, મચ્છર પણ તમને કરડે છે, યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. કેમ કરીને કરડ્યું? એ કાયદેસરના રાજમાં મચ્છર તમને કેમ કરીને અડે છે? બસ. એટલે આમાં દાદા એમ કે છે કે આપણને એનો દોષ દેખાય છે, આપણો દોષ છે. હવે એનો જવાબ આપ્યો, જે સૌથી પહેલા એને પ્રશ્ન પૂછેલો એનો જવાબ અહીંયા અત્યારે આવ્યો કે એ જે એનું વર્તન મને દોષિત દેખાય છે, એ મારો દોષ છે કે નહીં? તો કે તારો જ દોષ છે. કારણ કે
તમે એવું કંઈક કર્યું હશે જેથી તમારા ઉપર ચીડાય છે, એટલે આપણે ફાઇલ નંબર હા 1 ને પોતાને કહેવાનું કે ભાઈ તે એવું તે શું કર્યું કે તારા પર ચીડાય છે. પછી બહુ ખરાબ ના લાગે એટલે શબ્દ બીજો કીધો કે આ તો તને લોટરી લાગી કહેવાય. નોકરી લાગી. અને તારી સાથે જે થાય છે એના માટે તું જ જવાબદાર છે, કારણ કે મચ્છર પણ તમને કરડી ના શકે હિસાબ વગર. મચ્છર સરસ. પણ કેમ કરીને કરડી શકે. આવો ચાલો આગળ. જ્યાં નો ટચ છે ના હજી ઉપર જશે ના કરું. હા, હાઉ કેન હી ટચ, એટલે મચ્છર કેવી રીતના અડી શકે? જ્યાં નો ટચ છે, કોઈ કોઈને ટચ ના કરી શકે એટલું બધું કાયદેસર, ત્યાં તમને કેવી રીતે ટચ થયું માટે યુ આર રિસ્પોન્સિબલ, તમે જવાબદાર છો. બધું જગત બિલકુલ કશું અડે નહીં તમને. વીછી ઉપર નાખે ને આપણી ઉપર, તોય વીછી ભડકીને ખસી જાય, તાપ લાગે, ભયંકર તાપ લાગે. જ્ઞાની પુરુષ અહિંસક કેટલા હોય કે હિંસક વાળો તાપ જ લાગે એની પાસે, અને વિરોધી સ્વભાવનો હોય ને તે એનો સ્વભાવ જ ભૂલી જાય. વાઘનો સ્વભાવ ભૂલી જાય ને બકરીનો સ્વભાવ ભૂલી જાય, અને બેવ પાણી સાથે પીવે. એટલે બસ કે છે કે તમે જવાબદાર છો, જો તમે ગુનો નથી કર્યો તો તમને બિલકુલ કોઈ દુઃખ આપી શકે નહીં. બરાબર. વીછી તમને કરી ના શકે એમ. અને જ્ઞાની પુરુષની સામે તો બહુ તાપ લાગે, અને વિરોધી સ્વભાવ વાળા બે આવ્યા હોય તો એ બેવનો તાપ નીકળી જાય. અને પછી સરસ. બીજો એક્સ્ટ્રા કઈક દાખલો લાગે છે. કોઈ મગજનો ખરાબ માણસ હોય ને એ તે તને મારું મારું કરતો આવ્યો હોય કોઈની પાછળ, અને એ મહાત્મા હોય, તે મહાત્મા અહીં આવીને બેસી ગયો, અને પેલો આવ્યો ધાર્યું લઈને, એટલે મને જોતાની સાથે જ બંધ. મારે કેવું ના પડે કે બંધ, સ્વભાવ ફરી જાય આખો, સ્વભાવ વિસ્મૃત થઈ જાય. પછી પાછો નીચે ઉતર્યો તો હતો તેનો તેજ. એટલે કેટલી મોટી વાત કરે છે કે દાદા મારી હાજરીમાં કોઈ હિંસક માણસ આવ્યો હોય તને મારવા માટે ધારી લઈને, પણ મને જોઈને એનો સ્વભાવ ફરી જાય એટલે હિંસા નીકળી જાય, અને નીચે હા. જાય તો પાછો હતો તેનો તેજ, પાછી હિંસા આવી જાય. પછી પાછો નીચે ઉતર્યો તો હતો તેનો તેજ. એક મચ્છર પણ ટચ ન કરી શકે એવું આ જગત ન્યાયહીન, ન્યાય વાળું, એમાં લોકો બૂમાબૂમ કરે છે એ શા માટે કરે છે? સાંભળનાર તમારો બાપોય કોઈ નથી. વગર કામની બૂમાબૂમ શું કરવા કરો છો? શા હારું બૂમાબૂમ કરે છે એ કોઈ ન્યાય કરનારો મળી આવે, કે કોઈ ન્યાય કરનારો મળી આવે, એ દાદા કે તમે રડારડ કરો છો, કોઈ તમારી રડારડ સાંભળવાનો નથી એમ કે. કોઈ ન્યાય મળી આવે, અલ્યા મુઆ ન્યાય કોઈ આ બધા સૌના પેંતરામાં જ છે. કોઈ તમારો પક્ષ લેવો છે નહીં. ન્યાય વાળાને ખોળે છે, અને જગત પોતે જ ન્યાય છે, ખોડશો જ નહીં. જગત બિલકુલ કમ્પ્લીટ ન્યાય સ્વરૂપ છે. જમય ભગવાનને હઉ પજવે એવું આ ન્યાય સ્વરૂપ છે. એટલે કે હું કરશું નહીં કે મને કોઈ ન્યાય આપે. આ જગત ન્યાય સ્વરૂપ છે, અને સૌના પેંતરામાં છે, એટલે ઘાટમાં છે. તમે જશો કરો પણ કઈ મળે કે નહીં ગેરંટી નહીં. અને રાઈટ. જમાય ભગવાનના જમાય શિષ્ય હતા, અને કઈક સ્ટોરી મેં જોઈ જરા ગૂગલ ઉપર, તો 14મે વર્ષે એને કઈ ભગવાન સાથે કોઈ ટેકનિકલ પોઈન્ટ પર વાદ વિવાદ થયો, એને હા એક્સેપ્ટ હા ના થયું એટલે એ છૂટા પડ્યા, અને પોતાનું ચાલુ કર્યું, અને હું ભગવાન છું એમ કેવા લાગ્યા. એટલે કે જો હા. ભગવાન જેવા ભગવાનને એમનો જ જમાઈ આવી રીતે કરે, તો પછી એ બી ન્યાય છે પાછું, તો પછી આપણે સમજી જવાનું. આપણે સમજી જવાનું. સમજવું તો પડશે જ ને, ગપ્પુ ક્યાં સુધી ચાલશે. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે ગપ્પા જ્ઞાનને કામમાં લાગશે નહીં. એટલે ગપ્પા કામને લાગશે નહીં, એટલે કે તમે
એને દોષિત જોશો એ કામમાં લાગશે નહીં. એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થવામાં કામ લાગશે નહીં. એટલે બુદ્ધિનું સાંભળવું ને એવું કન્ક્લુઝન હા આવે ને. હા હા, બસ વિપરીત બુદ્ધિનું સાંભળવું નહીં. હા બસ. હવે એ વિપરીત બુદ્ધિ, જો આપણી બુદ્ધિ સમ્યક થઈ હોય તો કદાચ હેલ્પ Right, કરે કે ભાઈ ભોગવે તેની ભૂલ બોલે તો પછી એ સમ્યક થયેલી right, કહેવાય, તો આપણને હેલ્પ કરે right. કે વ્યવસ્થિત Okay. કરતા છે એમ. એ વ્યવસ્થિત તો હોય તો જ્ઞાન થઈ ગયું, આજ્ઞા થઈ ગઈ એમ. સરસ. હેડિંગ: લાંબા માઇલે જવાનું દોષિત જોવાથી. નિર્દોષ જોવાય નહીં ત્યાં સુધી જાણવું દોષિત જોવાય છે. આ કેટલું મોટું સેન્ટેન્સ છે. જો નિર્દોષ જોવાતું નથી ત્યાં સુધી જાણવું તમે દોષિત જ જુઓ છો, જોવાય છે. જુઓ છો, ત્યાંથી by આપણે default બાય ડિફોલ્ટ તમે દોષિત જુઓ છો એટલે કરતા જુઓ છો. ત્યાંથી આપણે જાણીએ કે હજુ બહુ લાંબુ જવાનું છે, હજી બહુ લાંબુ જવાનું છે. એટલે જ્યાં સુધી નિર્દોષ નથી દેખાતું સમજવાનું કે હજી મારે ઘણું લાંબુ જવાનું છે, હજુ માઇલો બરાબર. જવાનું છે. દોષિત જોવાય નહીં તોય છે તે કોકને દુઃખ લાગે તો પ્રતિક્રમણ કરવું. હવે દાદા બીજો પોઈન્ટ કે છે કે લાંબુ ચાલવાનું છે. હવે કે છે જો દોષિત નથી દેખાતું તોય કોઈને દુઃખ લાગે તો પ્રતિક્રમણ કરવું. એ પણ એક પોઈન્ટ યાદ રાખજો. દોષિત તો કોઈને જોતા ના હોય એવું બધું થાય ત્યારે સર્વયું પૂરું થઈ ગયું. આ મોટો પોઈન્ટ કે છે આપણને કે તમારી પૂર્ણાહુતિ તરફ ક્યારે જશો, પૂરું થઈ ગયું આમ તો લખે છે કે તમને કોઈ દોષિત ના દેખાય ત્યારે. એટલે સામે બધા અકર્તા દેખાય પણ એ ક્યારે થાય જ્યારે પોતે અકર્તા થાય ત્યારે સામો અકર્તા હા, દેખાય. exactly. આપણે એટલે આપણે બરાબર. જેટલું અકર્તા થઈએ શુદ્ધાત્માની સીટ ઉપર એટલું સામે અકર્તા, એટલે આપણું સર્વૈવું આવી ગયું એમ કે છે. એક મિનિટ જરા નીચે લેવું પડશે, એક લાઈન ગઈ ઉપર. બસ 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 બસ. દુઃખ આપનારને દુઃખ ન આપવું અને સુખ આપનારને દુઃખ ના આપવું જોઈએ. કેટલું મોટી વાત કહે છે. કોઈને દુઃખ આપવું નહીં. મને કોઈ દુઃખ આપે તો એને નહીં ને સુખ આપે તો એને પણ દુઃખ આપવાનું નહીં. નહીં આપવાનું. જરાક ઉપર જતું રહ્યું વધારે. હા, હા, દુઃખ આપનારને દુઃખ આપવું નહીં, કોઈને દુઃખ આપવું નહીં. ત્યાંથી એ બધું ચોખ્ખું થઈ જાય ખાતું. ત્યારથી એ બધું ચોખ્ખું થઈ જાય ખાતું. દુઃખ આપનાર આપે છે તે આપણું આપેલું છે તે પાછું આપવા આવ્યું છે. હવે સરસ. દુઃખ આપેલું આપણે આપેલું તે પાછું આપવા આવ્યો છે. એમાં એનો શું ગુનો? અને આજે તો તમે આપશો ફરી પાછું લેવું પડશે. જો પાછું તમે દુઃખ આપો તો પાછું ફરી લેવું પડશે. અત્યારે તમે પહેલા આપેલું તે અત્યારે આપે છે, એનો ગુનો નથી. પરિણામ આવી જાય. તમારી જ દખલ છે આ બધી, કોઈની દખલ નથી. તમારી કોઈ દખલ નથી, ભગવાનની કઈ દખલ નથી. અને પારકો માણસ આમાં દખલ કરી શકે નહીં. આપણે દખલ કરીએ તો એ સામો જવાબ આપે. એ બધું આપણા જ દોષ છે, બધું છે તે આ જ. એટલે બસ એ આપણે ભૂલ કરેલી એટલે આપણી સામે ભોગવટો આવે છે. એટલે હવે પાછું તમે આપશો એને તો પાછું ભોગવવું પડશે. છૂટ્યા વિજ્ઞાનથી જ. વિજ્ઞાન જાણે તો આ દુનિયામાં કોઈ ભૂલ જ કરતું નથી ને. કોઈ ભૂલ જ કરતું નથી ને. વિજ્ઞાન તો જાણો તો આ દુનિયામાં કોઈ ગુનેગાર છે જ નહીં. આ ગુનો દેખાય છે તે જ ભ્રાંતિ છે ને. નહીં સમજવાથી અથડામણ છે ને વળમવળા છે અને ઘરમાં અંદર ક્લેશ થયા કરે. સંસાર નથી નડતો એની ઊંધી સમજણ તે જ નડે છે. પોતાની ભૂલ ન રહે તો કશું જ છે નહીં. બધી પોતાની જ ભૂલો છે. કોઈની ભૂલ હોતી નથી એવું લાગે છે તમને? પ્રશ્ન: હા, ખરી વાત છે, એવું જ લાગે છે. તો એ વિજ્ઞાન સમજ્યો કહેવાય. પોતાની ભૂલ કઈ
એમને એમ મારી ઠોકીને બેસાડીએ તો થાય નહીં. એ તો સમજણમાં આવવું જોઈએ કે કઈ રીતે મારી ભૂલ છે. કોઈ આપણને ઢોલ મારે અને ભૂલ ઊંચું કરજો જરા. કોઈ આપણને ઢોલ મારે અને ભૂલ પોતાની તે શી રીતે સમજાય? એ સમજમાં આવવું જોઈએ. એ સમજમાં આવવું જોઈએ. એ લાડવા ખાવાના ખેલ નહીં. એ તો આ વિજ્ઞાન જાણવું પડે. આ અક્રમ વિજ્ઞાન જાણે તો બધા ફોડ પડી જાય. એટલે આમાં સરસ પોઈન્ટ કે છે કે છે ને કે એ તો સમજવું પડશે કે એ આપણો દોષ છે, એટલે આપણું કરેલી ભૂલ અને આવે. અને પછી આમાં શું કે છે કે તમે મારી ઠોકીને નહીં કહેતા કે આ પોતાની ભૂલ છે. બધા લોકો એમ જ કે જગત નિર્દોષ છે એટલે એ થીગું મારી દે, જગત નિર્દોષ છે, દાદાએ કીધું છે એટલે. પણ એ કઈ રીતે નિર્દોષ છે, કઈ રીતે મારી ભૂલ છે, એ પ્રોપરલી સમજમાં આવવું જોઈએ. કે મને ઢોલ મારે છે તો મારી ભૂલ ક્યાં છે, કઈ રીતે છે, એ ન સમજાય ત્યાં સુધી જોઈએ એટલું સમાધાન ના થાય. એ ટકે નહીં, સમાધાન થાય પણ ટકે નહીં. નહીં થાય એ નહીં. લાડવા બરાબર છે. ખાવાના ખેલ નથી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ, થેન્ક યુ, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી. જય સच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद दीपकानंद जी અને સર્વે મહાત્માઓ. डॉक्टर ने तो बहुत सरस मतलब टॉपिक लाया. इसके ऊपर से ये लगता है जे ये सिद्धांत पकड़ लिया तो अपने घर में क्लेश बंद हो जाएगा. हाँ, सामे નહીં, कोई પણ આ भी છે ને આ પોઈન્ટ એક એડવાન્સ પુરુષાર્થ તરીકે મહાત્માને ઉપયોગી થાય એવો છે. હા, એ જગત નિર્દોષ દેખાવું એ કેટલી બધી જાગૃતિ માંગે છે અને કેટલી બધી સમજણ માંગે છે. પુરુષાર્થ તો કરતા 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 સમજણ બી ટોપ પર જવી જોઈએ અને પ્રસંગ બને ત્યારે જાગૃતિ બી હાજર રહેવી જોઈએ, તો એ નિર્દોષ દેખાય. અને દાદા પછી થોડું કન્સેશન આપે છે કે પ્રસંગ વખતે દોષિત દેખાય બુદ્ધિથી તો પાછળથી નિશ્ચય જ્ઞાનથી એટલે આપણા આજના જ્ઞાનથી એને નિર્દોષ કરતા અને જ્યારે સંપૂર્ણ નિર્દોષ દેખાશે ત્યારે તમારી પૂર્ણાહુતિ થઈ જશે. राइट राइट. इसमें जो दोष दिखता है मतलब देख अपना दोष दिखता है उसके सामने वाला जो भी करते हैं रिएक्शन में तो उतना तो समझ पड़ता है, लेकिन ना दिखता जो दोष हो ना, जैसा अभी आप बोल रहे हैं वो विज्ञान से समझने का है जे कैसे वो सामने वाला अपने ऊपर ऐसा रिएक्शन कर रहे हैं. हाँ, अपना दोष दिखता है तो इजीली कबूल हो जाता है. उसी टाइम पे आप एक्सेप्ट कर लेते हो, प्रतिक्रमण करना है तो प्रतिक्रमण भी कर लेते हैं. लेकिन ना दिखता है ऐसा दोषों में उस टाइम पे सबसे ज्यादा जागृति रखने का, सबसे ज्यादा विज्ञान की प्रयोग करने का. ऐसा हुआ ना? हाँ, ऐसा वो और उस समय तब भी आएगा क्योंकि हाँ, बुद्धि उथल पथल करेगी ना तो तब आएगा. अभी हम सेकंड स्टेज में आ गया एक्चुअली. कोई टाइम पे सामने वाला कुछ भी करते हैं तो उस टाइम पे अपने को लगता है कहाँ आपने दोष किया, तो वो जरा अंदर मतलब चलता है, उसका रिवाइंडिंग चलता है, तो नहीं पकड़ पाता है तो भी मान लेना पड़ता है ये दादा की सिद्धांत के हिसाब से नहीं ये मेरा ही भूल था, लेकिन अभी पकड़ नहीं पड़ता है. तो वो स्टेज में आ गया आज की तारीख में. देखी था भूल तो वो कबूल हो ही जाता है. हाँ, बस बराबर है. निर्दोष कबूल होता है तो बहुत हो गया, तो वितरागता आ जाती है. तो वितरागता आ जाती है. आज की तारीख में मैंने एक सोशल मीडिया मतलब जनरल प्लेटफॉर्म में मेरे को एक सूत्र मिला है, बहुत मतलब मेरे को छू गया, उसके लिए मैंने कोट कर रहा हूँ. अपरिग्रही क्या बात में बोलता है? अपरिग्रही doesn't mean you knows nothing, but nothing owns you. Aparigrahi means nothing owns you owns nothing.
Aparigrahi means you knows nothing, but nothing owns you. आप सब कुछ आपके पास है, लेकिन कुछ कोई भी आपको वो क्लेम नहीं करते हैं, ये बोलना चाहता है. हाँ, नथिंग ओन्स यू, बराबर है. Nothing डेड owns वस्तु तो, you. हाँ, निर्जीव वस्तु तो एज इट इज ओन You नहीं own करती. everything, but nothing owns you. In short. बराबर है, बिल्कुल करेक्ट है. अच्छा. हाँ, वो मतलब दादा के ज्ञान के साथ बिल्कुल फिट हो गया, उसके लिए मैंने कोट किया. ये. अच्छा, दूसरा, आज की तारीख में कल की एक्चुअली दादा की एक ऑडियो बनी आया था. उस टाइम पे महात्माओं के साथ सत्संग में वो दादा ने बोला, जो भी विचार आपने आते रहते हैं वो अगले होने वाला उसका फोरकास्ट है. हाँ, कमिंग इवेंट्स कास्ट द शैडोज बिफोर. तो इंग्लिश का ये फोरकास्ट है. कहेवत भी है ना, सेइंग भी है. कमिंग हम्म. इवेंट्स कास्ट देयर शैडोज बिफोर. यानी एक अगर कोई विचार बार बार आता है कंटिन्यूअसली, समझना है हाँ, बस. होने वाला है. राइट, राइट, राइट. तो तो उसमें भी वो महात्मा ने सेम क्वेश्चन किया, तो विचार तो बहुत सारा आता है, तो दादा ने यही खुलासा किया, जो बार बार आता है तो मतलब वो होने वाला है उसके लिए. हाँ हाँ, होने वाला है, राइट. ये विचार तो कंटिन्यूस दिन में आता है. दिन हम्म. दिन भर में कितना सारा विचार आता है, लेकिन जो होने वाला है वो बार बार आते रहेगा, ऐसा है. हाँ, आते रहे, राइट. इसमें मेरे को थोड़ा सा मतलब आपसे मैं पूछ रहा हूँ, वो विचार आता है और विचार करने का दोनों में क्या फेर है? हम सामने से रह के विचार करते हैं ना, कोई कोई टाइम पे प्लानिंग करते हो, विचार करते हो, उसके सामने एक्शन प्लान करते, कुछ भी. तो ये विचार आना और विचार करना दोनों में क्या डिफरेंस है टेक्निकल? हाँ, है ना. विचार करते हैं ना, तब हम कर्ता पद में है. हम कर्ता पद में है कभी. हम्म. और हम्म. और आना तो क्या है कि वो अपने आप आते रहता है. अपने आप हम्म. आता है. हम्म. इट कीप्स ऑन कमिंग एंड कमिंग. ये करने का, ये करने का, ये करने का, डॉक्टर बनना है, इंजीनियर बनना है, अमेरिका हाँ, घूमना हाँ. है, कोई भी है, धंधा करना है. अगर तो बीच कंटिन्यूस एक ही चीज आती है तो समझना वो पार्ट ऑफ डिस्चार्ज है और ऐसे रूपक में आएगा. तो विचार करना जो होता है, मतलब विचार जो हमने करते हैं उसका फल मिलेगा कि नहीं मिलेगा वो सुनिश्चित नहीं है, लेकिन जो विचार आते रहते हैं उसका फल मिलेगा, मतलब वो होने वाला है, ये बोल सकते हैं दोनों में डिफरेंस. नहीं, ऐसा जरूरी नहीं है, ऐसा जरूरी नहीं है. अभी आपने बोला ना कि कुछ अभी कुछ केस ऐसे होते हैं कि जिसके लिए हमको विचार करना पड़ता है. अभी आपको हम्म. अमेरिका जाना है तो विचार तो करोगे भाई, क्या क्या सामान लेके जाने का है, कैसे करेंगे वो सब. हम्म. हम्म. अभी एक्चुअली स्पीकिंग वो भी डिस्चार्ज विचार ही आता है. हम्म. लेकिन क्योंकि मैं उसमें तन्मयाकार हो जाता हूँ इसलिए मैंने विचार किया. हम्म. हम्म. कभी कभी बोलते हैं ना, अरे इसमें अमेरिका जाने वाला हूँ, ये सब प्लानिंग कर रहा हूँ, ये लेके जाऊंगा, वो लेके जाओ, सामान सब लिस्ट बनाता है. फिर हो गया 10 दिन ऐसा हो गया, फिर अचानक कोई बोले अरे वो तो मेरे को विचार आया ही नहीं. हम्म. हम्म. तो तभी पता चलता है वी आर नॉट थिंकिंग. वो आते हैं, वो सब संजोग है, साइंटिफिक सरकम है. भाई अमेरिका जाने का, भाई लास्ट टाइम ये था, भाई इसकी जरूरत पड़ेगी, इसने ये बताया, इसके लिए लेके जाने का, ये सब विचार आते रहते हैं और हम इसमें तन्मयकर हो गए इसलिए हम बोलते हैं कि मैंने विचार किया प्लानिंग का. इन दिस केस तो तन्मयकर होना इस करना, और तन्मयकर नहीं होना अपने और सी आता तो दोनों केस में डिस्चार्ज ही है. हम्म. दादा क्या बोलते, दादा ने ये अलग रेफरेंस किया कि अगर बार बार कोई चीज आती है तो समझना वो होने वाला है. हाँ, बस बस, बार बार, हाँ हाँ, बराबर. राइट, राइट. हम्म. जो होने नहीं वाला तो. है उसके हम्म. विचार आते हैं, उसके जिसको एंधान आ जाते हैं ना, कमिंग इवेंट्स का द शेडोज, पता चले ऐसा होने वाला है. राइट, राइट, राइट. तो मतलब बहुत ज्यादा डिफरेंस नहीं है, दोनों डिस्चार्ज है, एक में अपने करने में अपने को कर्तापना आ जाता है. हाँ, तन्मयकार हो जाते हैं ना पूरे पूरा. हाँ हाँ, बहुत सरस. दीपकांत जी, एक सूत्र निकालो ना. 7137. 7137 27144, वो पेज निकालो.
1 minute. 7137. ये शायद सेकंड एडिशन जो अभी निकला उसमें से होगा ना? हाँ हाँ, सेकंड एडिशन। आपने मेरे ख्याल से 6000 के ऊपर का सब सेकंड एडिशन में है, ऐसा कुछ है। 4000 समथिंग। बराबर। पुलिना जी ओके। आप बात हाँ। हाँ, मैं पढ़ता हूँ। 7137 જ્ઞાન જ્ઞાન લેતી વખતે જીતેન્દ્રિય જીન હતું કલાક. જ્ઞાન લેતી વખતે જીતેન્દ્રિય જીન હતું કલાક. પછી બીજી સ્ટેજમાં બેઠા તમે, જીત મોહ જીન. એ સ્ટેજ બહુ લાંબી, ઘણી લાંબી આખી જિંદગીની. એટલે આમાં શું કહેવા માંગે છે, જીતેન્દ્રિય જીન થયું એટલે તમે હું શુદ્ધાત્મા છું બોલો છો ને, આપણે બોલીએ છીએ हाँ જ્ઞાનમાં, हाँ એટલે પ્રકૃતિથી આખા છૂટા પડી જઈએ છે. એટલે ઇન્દ્રિયોને આપણે જીતી લીધા ઇન ધ સેન્સ ઇન્દ્રિય જુદી અને આપણે જુદા એમ. અને પછી તમે જ્ઞાન લીધા પછી તમે જીત મોહ જીનમાં, એટલે તમારો ડિસ્ચાર્જ મોહ રહ્યો, ચારિત્ર મોહ બંધ ખલાસ થઈ ગયો. हाँ 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 તમારો ચારિત્ર મોહ ખલાસ થઈ ગયો એટલે તમે જીત મોહ એટલે એટલો મોહ જીતી લીધો. ચારિત્ર દર્શન મોહ ગયો, સોરી દર્શન મોહ ગયો, ચારિત્ર મોહ રહ્યો. અને આ સ્ટેજ બહુ લાંબી છે. એ ચારિત્ર મોહ ખપાવવાના ટાઈમ લાગે એવી છે, આખી જિંદગી એ નીકળી જાય. ડિસ્ચાર્જ ખપાવતા 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 એ જિંદગી નીકળી જાય. કારણ કે એ નીકળી જાય ને પછી એને નેક્સ્ટ સ્ટેજ આવે, ક્ષીણ મોહ જીન આવી જાય. ये आवे હા, એટલે અમારા नेक्स्ट 7138 જીત મોહ જીન થતા થતા ચારિત્ર મોહ જેટલો ખાલી કરે, ખર્ચી નાખે, એટલો ક્ષીણ મોહ થતો જાય. હા, બધા ક્ષીણ મોહ આવી. ક્ષીણ મોહ એટલે બહુ બારીક મોહ, એટલે નાનો મોહ, बराबर ઓછો ઉપયોગ. ક્ષીણ એટલે ઓછું થાય. हम्म એટલે આપણે બધાને આ જ સ્ટેજમાં છે. આપણે બધાને ડિસ્ચાર્જ મોહ ધીમે ધીમે એક્ઝોસ્ટ થઈ જ રહ્યો છે. પેલા જે राइट મોહમાં રચ્યા પચ્યા અને શોખ હતો, એ શોખ હવે ઢીલો પડી ગયો કે મોડો પડી ગયો. દાદા ભગવાનને કયું કહેવાય? દાદા ભગવાન ક્ષીણ મોહમાં કહેવાય, બહુ જરાક રહ્યો હોય. 7138 અજ્ઞાને કરીને જે લાવ્યો છે તે જ્ઞાને કરીને ઉગાડી રહ્યો છે, એ राइट જીત મોહ જીન કહેવાય. અને એ ઉગાડી રહ્યો તે ક્ષીણ મોહ જીન. બસ પરફેક્ટ, આમાં આવી ક્લિયર. કે અજ્ઞાનથી આપણે ચાર્જ કરેલું કે મને આ ખાવાનું ગમે ને આ પિક્ચર ગમે કે છાપવું ગમે કે શોપિંગ ગમે કે XYZ એમ. એટલે અજ્ઞાનથી ચાર્જ કરેલું, હવે જ્ઞાને કરીને ઉગાડી રહ્યો છે. જ્ઞાને કરીને ઉગાડી રહ્યો છે એટલે હવે જુએ છે કે આ મોહ કોનો છે અને આ ના હોજો, એટલે ઓગળી રહ્યો છે. અને એ ત્યાં સુધી જીત મોહ, એટલે આપણે મોહને જીતી રહ્યા પ્રોસેસમાં છે. ડિસ્ચાર્જ મોહ, ચારિત્ર મોહ, એને જીતવાના પ્રોસેસમાં છીએ આપણે. જીત મોહ એટલે જીત મોહ જીન કહેવાય. વી આર ઇન ધ પ્રોસેસ. જીતવાના પ્રોસેસ એટલે ત્યાં શું કહેવાય તો આપણે જીત મોહ જીન છે. અને ઉડી ગયો એટલે કે જીત મોહ એટલે ડિસ્ચાર્જ મોહ બી ખલાસ થઈ ગયો ત્યારે ક્ષીણ મોહ જીન કહેવાય. ये जो जीत मोह शब्द यूज किया, मतलब इंद्रियों का जो भी अपने है इंटरेस्ट है, वो उसको जीतने की बात किया ना, वो स्टेज में आ गया। पहले तो जो एकदम इंद्रियो जो पहले बोल दिया ना, जितेंद्रियो जीन, એ જીતેન્દ્રિય अभी वो જીન શું કહેવા માંગે છે કે પ્રકૃતિને જીતી લીધા. हाँ प्रकृति ने ऊपर હા, પ્રકૃતિની ઉપર ગયા તમે. એટલે એકદમ એવી રીતે નથી લેવાનું, બધું જ આવી ગયું એમાં, પ્રકૃતિમાં બધું આવી ગયું.
હા 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 કચાય અને આ પાંચેન્દ્રિય એમ બધું આવે. રાઈટ 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 હવે જો આમાં આવે છે કદાચ હા 7-1 હા માં ચારિત્ર મોહ સાવ થોડોક જ બાકી રહ્યો ત્યાંથી ક્ષીણ મોહ કહેવાય એને. ક્ષીણ મોહ આવ્યા પછી ઉપર લો જો દીપકાનંદજી. ક્ષીણ મોહ આવ્યા પછી ભગવાન પદ થઈ ગયું. ઓ વન્ડરફુલ. જુઓ ફરીથી વાંચો. ચારિત્ર મોહ સાવ થોડોક જ બાકી રહ્યો હોય એટલે ઘણો બધો પૂરો થઈ ગયો હોય ત્યાંથી ક્ષીણ મોહ કહેવાય. અને ક્ષીણ મોહ આવ્યા પછી ભગવાન પદ થઈ ગયું. એટલે બીજી એક જગ્યાએ મેં વાંચેલું કે 355 થી ઉપર 355 થી 360 ડિગ્રી જે દાદા ભગવાનની ડેફિનેશન છે ટર્મિનોલોજી એ બધું ભગવાન પદ કહેવાય. એટલે પ્રકૃતિમાં ભગવત ગુણ ખુલ્લા થઈ ગયા હોય ઘણા બધા એટલે ભગવાન પદ કહેવાય. એટલે આમાં ટેલી થાય છે કે બહુ બધો ખલાસ થઈ ગયો હોય અને ક્ષીણ મોહ બી ઓછો થઈ ગયો હોય. ચારિત્ર મોહ થોડોક જ બાકી રહ્યો ત્યાંથી ક્ષીણ મોહ કહેવાય. મોટા અને ક્ષીણ મોહ આવ્યા પછી ભગવાન પદ થઈ ગયું. એ દાદા કે ને હવે અમારે થોડોક મોહ રહ્યો છે આ કપડાનો ને આનો બધો ખાવાનો થોડો મરચું ને બધું એટલે એ ક્ષીણ મોહમાં આવી ગયા. એ હમણાં બીજાને દુઃખ ના કરે એમ કહી જી શકાય. એ જી શું બીજાને કીધું? દુઃખ ના કરે. હા એ બીજાને તો દુઃખ ખરું. ના આપે. હા એ કીધું છે દાદા એ દોષના સંદર્ભમાં કીધું છે દાદા કે અમારે સ્થૂળ અને સૂક્ષ્મ દોષો રહ્યા ના હોય એટલે જેનાથી કોઈને કિંચિત માત્ર દુઃખ ના થાય. અમારે રાઈટ સૂક્ષ્મ અને અમારે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ રહ્યા હોય તે કોઈને હરકત કરતા કે દુઃખ આપે નહીં. એટલે રાઈટ એક હા એટલે દોષના સંદર્ભમાં આ ક્ષીણ મોહ વાળો ભાગ કહેવાય. રાઈટ રાઈટ પણ ઓલું દોષ સ્વરૂપે છે અને આ મોહ સ્વરૂપે. હા 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 બરાબર. 7142 મુક્ત હાસ્ય એ તો બહુ મોટી કમાણી છે. ના એ વર્લ્ડમાં 7141 લો 7141 સોરી રહી હા ગયો. ઓકે 7141 ઓકે. જેવો જે જોવા જેવું. જોવા જેવા એક દાદા છે ફક્ત. જોવા જેવા એક દાદા જ છે ફક્ત એમનું મુક્ત હાસ્ય એટલું જ જોવા જેવું છે. બાકી જગતમાં જોવા જેવી ચીજ જ ક્યાં છે. તો આ છે ને આપણને આ એક પાવરફુલ ટૂલ આપે છે અહીંયા આ સ્ત્રોત્રમાં દાદા કે તમારે અને દાદા નિધિધ્યાસન કરો. હવે સ્થૂળ દેહ તો આપણે નથી જોઈ શકતા મેક્સિમમ ઓલી વિડીયોઝમાં જોઈ શકીએ પણ એને નિધિધ્યાસન કરો એમનું જે મુક્ત હાસ્ય છે એનું નિધિધ્યાસન કરો. બાકી જોવા જેવું બીજી કોઈ ચીજ બીજી તમે વસ્તુઓ જોશો ને ચિત્ત પાછું ત્યાં અશુદ્ધ થશે પણ આમાં જોશો ને તો તમારું ચિત્ત શુદ્ધ થશે અને મોહ બી સંસારનો કે ડિસ્ચાર્જમાં બી ખરી પડશે. જોવા જેવું એક દાદા છે ફક્ત એમનું મુક્ત હાસ્ય એટલે બીજા બધા વ્યક્તિને હું જો કરો છો દાદાને જુઓ. એટલે હીરો હોય હિરોઈન હોય એક્ટર સગા હોય જે બી આમ ડિસ્ચાર્જ મોહમાં ભાગના ભાગ હોય તો એની સામે કાઉન્ટર રેમેડી મળી જાય છે આમાંથી એક સોલ્યુશન મળી જાય છે આપણને. રાઈટ જે આપણને આગળના સ્ટેજમાં હેલ્પ કરે એટલે આગળ વધવામાં હેલ્પ કરે જ્ઞાનથી. મુક્ત હાસ્ય એ બહુ મોટી કમાણી છે. વર્લ્ડમાં કોક જ ફેરો હોય છે. ભગવાન મહાવીરને હતું ફક્ત જ્ઞાનનું પરિણામ છે એ તો. એટલે અહિયાં બહુ સરસ છે કે મુક્ત હાસ્ય જો થઈ જાય તો તો બહુ સારું કહેવાય. અને એ દાદા ભગવાનનું મુક્ત હાસ્ય થઈ ગયું હતું ને એક મહાવીર ભગવાનનું હતું. અને એ જુઓ તો કામ થાય મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય કેવી રીતે હવે આપણે મુક્ત હાસ્ય ઉત્પન્ન કરવું હોય તો કેવી રીતે થાય તો એ જ્ઞાનનું પરિણામ છે. એટલે આપણી અંદર જેટલું જેટલું આ આત્મજ્ઞાન પ્રગટ થાય આપણી આત્મ જાગૃતિ વધે અને આમાં લખે છે ને 355 થી ઉપર સંવેરો ધેર આ મુક્ત હાસ્ય આવે. એટલે મુક્ત હાસ્ય એક પરિણામ છે જ્ઞાનનું. એ પરિણામ છે એ પરિણામ છે. એટલે ત્યાં સુધી આપણે આ નિધિધ્યાસન કરીએ ને તો આપણામાં બી
એ મુક્તાશય ઉત્પન્ન થવાના સંયોગો, સમજ, પુરુષાર્થ બધું ભેગું થાય. રાઈટ રાઈટ. હા, જ્ઞાન પચતું જાય ને જ્ઞાન પરિણામ પામતું જાય એટલે પછી મુક્તાશય તરફ જઈએ આપણે. આપણે કેવું છે કે ઇન સમ કેસીસ મુક્તાશય રહે છે અમુક સંજોગોમાં, અમુક સંજોગોમાં મુક્તાશય નથી રહેતું, એટલે પાર્શિયલ છે આપણું. હવે પાર્શિયલ થી પૂર્ણાહુતિ જવા માટે જ્ઞાન જેટલું પરિણામ પામતું જશે એટલું આપણું. એટલે એક ઇન્ડિકેટર કહી શકાય. હા, ઇન્ડિકેટર છે, બહુ સરસ ઇન્ડિકેટર. ઓકે, ચાલ આગળ. બે લો બીજા. દીપકાનજી સ્ક્રોલ કરો 44 સુધી. બરાબર છે. 7143 મુક્ત હાસ્ય એટલે સામો માણસ એ હાસ્ય જુએ ને તેની સાથે પોતાના બધા દુઃખ ભૂલી જાય, વિસારે પડી જાય. હવે આ ડેફિનેશન કે એનું પરિણામ શું આવે, મુક્ત હાસ્ય કોને કહેવાય કે જોયે તો એના બધા દુઃખ ભૂલી જાય, એટલું બધું એ દશા આવે મોઢા પર હાસ્ય. સરસ. उसका ऑरा ही सामने वाले का दुख निकल दे, ऐसा है. ઓરા ઇઝ વન થિંગ, ઓરા તો અલગ વાત હો ગઈ થોડી. મુક્ત હાસ્ય એટલે ચહેરો જેવો આનંદ વાળો હોય ને કે એનો ભૂલી જાય, એમને દાદા દાદા થઈ જાય એને. અને ઓરાને જરાક બીજા રેફરન્સમાં લીધું, જે આપણે હમણાં થોડું અહિંસાનું વાંચ્યું ને દાદા વાણીમાં હમણાં, કે એનો ઓરા એટલો બધો હોય કે સામો હિંસક માણસ આવે તો એની હિંસા તૂટી જાય, ભલે 5 ફૂટ 10 15 ફૂટ બેઠો છે દૂર તો બી એમ. તીર્થંકરનો ઓરા તો બહુ જ લાંબો હોય, માઇલ્સ ઓર કિલોમીટર્સ. શાસ્ત્રમાં ડેફિનેશન છે એની બીજા માપદંડથી, પણ એમ ફોર અ વેરી લાર્જ એરિયા, દાદા કે અમારું એક અમુક એરિયા સુધી હોય. પછી 7144 તમામ પ્રકારના ટેન્શન ખલાસ થઈ જાય, તમામ પ્રકારના ટેન્શન ખલાસ થઈ જાય એટલે મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. એ હાસ્ય 24 કલાક હોય, ઉજાગરો થયો, ઊંઘ ના આવી હોય તોય પણ એ હાસ્ય તેનું છે. હવે આખું ડેફિનેશન બીજી આપી દીધેલું કે તમામ પ્રકારના ટેન્શન ખલાસ થઈ ગયા, એટલે જ્ઞાન એટલું બધું સજ્જડ થઈ ગયું કે કોઈ જગ્યાએ ટેન્શન લાગે નહીં, કોઈ સંજોગ હિલાય નહીં. ત્યારે ટેન્શન એટલે આપણે જ્ઞાન એટલું પાકું થાય ને, કોઈ બી પ્રતિકૂળ સંયોગો ટેન્શન સ્વરૂપ ના ધારણ કરે, મન પર બોજો ના રહે, એટલે સોલ્યુશન તરત મળી જાય, મન સમાધાન પામે, બુદ્ધિ સમાધાન ને પામે, એવી સ્ટેજે પહોંચી જઈએ તો મુક્ત હાસ્ય ઉત્પન્ન થઈ જાય. બહુ સરસ. 7145 અમારું હાસ્ય ટેન્શન રહિત હોય તે બધાને ટેન્શન રહિત બનાવે છે. વધુ ટાઈમ દર્શન કરવામાં આવે તો બધા ટેન્શન નીકળી જાય. ઓહો, કેટલું સરસ છે કે અમારું તો ટેન્શન રહિત છે અને તમે કન્ટિન્યુઅસ જુઓ તો તમારું ટેન્શન નીકળી જાય. હા, ટેન્શન રહિત ને જો તો ટેન્શન પોતાનું ટેન્શન ઉડી જાય. કરેક્ટ. વેરી ગુડ. ચાલો, બહુ ચાલો. We can make an ending. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા નહીં, ગીતાબેન એક મિનિટ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂર્ણાનંદજી. હા, જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, એક સૂત્ર છે 4078. 4078. હા, 78 76. વિતરાગો એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા નથી, તારું અજ્ઞાન નડે છે. ભોલેનાનંદજી, આ થોડું સમજાવો ને. હા, કર્મ નડતા નથી, તારું અજ્ઞાન નડે છે, બરાબર છે. એટલે આપણા જે ડિસ્ચાર્જ કર્મો રહ્યા એ નડતા નથી, પણ એ ડિસ્ચાર્જ કર્મની સાથે જે આપણું
માન્યતા અત્યારે પ્રવર્તી રહી છે એ આપણને નડે છે. એટલે આપણે અજ્ઞાન માન્યતા રહે કે મિત્ર એટલું જ કહેવા માંગે છે કે કર્મ નડતા તારું અજ્ઞાન નડે છે, બરાબર છે, આપણું અજ્ઞાન નડે છે. એટલે અત્યારે ડિસ્ચાર્જમાં બી હજી અજ્ઞાન કામ કરી રહ્યું છે ને આપણું. અજ્ઞાન એટલે કેવું કે હું સામાન્ય કરતા જોઉં, સામાન્ય દોષિત જોઉં, મારા ડિસ્ચાર્જ કસાયો છે, એ બધું અજ્ઞાન કહેવાય. એટલે એ અજ્ઞાન છે એટલે મને નડે છે, એટલે મને દુઃખ આપે છે કે તકલીફ આપે છે. પણ એક અજ્ઞાનના આધારે કર્મના આધારે અજ્ઞાન છે કે અજ્ઞાનના આધારે કર્મ છે? ના ના, એ તો બધું બેવ ડિસ્ચાર્જ છે. અજ્ઞાન બી ડિસ્ચાર્જ છે ને કર્મય ડિસ્ચાર્જ છે. અજ્ઞાન એટલે આપણે અજ્ઞાનમાં હતા જ ને, એ તો જ્ઞાન મળ્યું એટલે થોડું જ્ઞાન ખુલ્લું થયું. હું શુદ્ધાત્મા છું, પછી અકર્તા ને બધું એમ. એટલે એ જ્ઞાનનો ભાગ હવે ધીમે ધીમે ખુલ્લો થયો. જેટલો ખુલ્લો થયો એટલું અજ્ઞાન ખસ્યું, બાકી અજ્ઞાન પડેલું જ છે. કર્મ ડિસ્ચાર્જ પડેલા જ છે. એટલે કર્મ અડતા નથી. કર્મ અડતા નથી એટલે શું છે? કર્મ નડતા નથી. એક જ સેકન્ડ. કર્મ નડતા નથી એટલે મને કોઈ વડે કરે તો મને એ નડતું નથી. પણ હું મારી અજ્ઞાન માન્યતા કે એને મને વળ્યું એ મને નડે છે. જો મને રે કે વ્યવસ્થિત છે, એ દોષિત નથી, તો મને એ કર્મ નડતું નથી. હા, માથું બરાબર. દુખે છે તો એ કર્મ છે કાયાના લેવલે. પણ આ મને દુખે છે એ નથી રહેતું. આ પ્રકૃતિને દુખે છે, ફાઇલ નંબર 1 ને દુખે છે એવું રહ્યું તો મને નડતું નથી એમ. હા, બરાબર છે. મન વચન કાયાના 3 પ્રકારના કર્મો જે છે ડિસ્ચાર્જ સ્વરૂપે એ નથી નડતા. પણ આપણી એક માન્યતા છે કે આ મને થયું કે ઓલાએ કર્યું કે મેં કર્યું, એ નડે છે. માથે લીધું એ નડે છે. હા, માથે લીધું, પોતે કરતા સામો કરતા માથે લીધું, રાઈટ. બરાબર છે. એક બીજું છે, એકચ્યુઅલી હમણાંથી બહુ એવું બને છે મને કે કોઈ વાત કરે ને કોઈના માટે, તો એક એવો અભિપ્રાય અપાઈ જાય કે હા એ તો એવા જ છે. કોઈ ઝઘડા કરતું હોય, કોઈ કોઈના માટે ખરાબ બોલતું હોય અને કોઈએ સાંભળ્યું હોય, પછી મારી જોડે વાત આવે કે આણે આવું કર્યું, તો તરત જ એવું અંદરથી એક બોલાઈ જ જાય, એક વાણી આવી નીકળી જાય કે હા એ તો એવા જ છે. પછી એક બોલ્યા પછી અંદર એવું થાય કે અરે એ એવા છે એટલે એમને દોષિત જોયા. પણ અંદર એવું થાય, બહાર તો હજુ કશું એવું બોલાય, બહાર તો એમને દોષિત જોયા હોય એવી રીતે જ વાત થાય. અંદર 1-2 મિનિટ માટે એવું થઈ જાય કે અરે રે ક્યાં એમને આમાં પડવાનું હતું, એ ગમે તે છે, એ બી નિકાલી છે, એવું 1-2 મિનિટ માટે થઈ જાય. પણ હજુ પ્રતિક્રમણ કરવાનું મન નથી થતું કે આ જે બોલાયું એ ખોટું છે, એ ખોટું છે એવું થાય. પણ જે પ્રોપર પ્રતિક્રમણ થવા જોઈએ એ નથી થતા. તો એ ખરેખર પ્રોપર પ્રતિક્રમણ કોને કહેવાય? તો પછી આવું થઈ જાય છે ખાલી કે આવું ના બોલાય. એટલે બરાબર છે. આપણને કોઈના માટે અવળો અભિપ્રાય બેસે પછી જાગૃતિ પાછળથી આવે છે અને આપણને ખ્યાલ આવે કે આ ખોટું થઈ ગયું, બરાબર. હવે આ ખોટું થઈ ગયું એ ખ્યાલ આવ્યો ને, હવે એ ખોટાને સ્ટ્રોંગ કરવાનો ભાગ બાકી રહ્યો, મજબૂત કરવાનો બાકી. એટલે શું કે તમારે એ ખરેખર જે આપણે બોલી રહ્યા છે એ તો આવા જ છે, તો ત્યારે આપણે જ્ઞાને કરીને પાછું રિવર્સ થોડું એનાલિસિસ કરવું જોઈએ, થોડી સમજણ ફિટ કરવી જોઈએ કે એ આવા છે, તું શેના આધારે બોલે છે, એ જે કરે છે એ એની ડિસ્ચાર્જ પ્રવૃત્તિ છે, એનો અત્યારે એનો કોઈ દોષ નથી. હમણાં આપણે નિર્દોષ દ્રષ્ટિનું વાંચ્યું ને કે ખરેખર શુદ્ધાત્મા છે ને ડિસ્ચાર્જમાં એની પ્રકૃતિ છે, એની પ્રકૃતિ આવું કરે છે. એટલે આપણે એ રીતે સમજણ આપણી ફિટ કરીએ એટલે પછી આપણે શું થશે, આપણે એ ભાગ બોલવાનો બંધ તો નહીં થાય, પણ એક વિતરાગ ભાવ રહેશે. કોઈ બોલે આવા છે તો કહેવાનું હા. પછી છે ને પછી અવર્ણવાદની એક સ્ટેજ આવશે વચ્ચે. એટલે આપણે ડિરેક્ટલી જે અત્યારે એવા જ છે એટલે નેગેટિવ પર જે સિક્કો મારી દઈએ છે, એની જગ્યાએ આપણે એનું આટલું સારું છે, હા, અને જરાક આવું છે, એટલે બેલેન્સ વાળો ભાગ આવશે. અને એના પછી બોલવાનો ભાગ નહીં આવે.
એના કર્મો છે અથવા એની પ્રકૃતિ છે એમ ન્યુટ્રલ બોલવાનો ભાગ આવશે. અમુક વ્યક્તિઓ માટે તો પુલિનાનંદજી એવું થાય ને કે પોઝિટિવ શોધવું હોય ને તો મને મળતા જ નથી. તો નેગેટિવ નહીં જોવાના. તો Negative એની ડિસ્ચાર્જ પ્રકૃતિ છે એમ જોવાનું. એની ડિસ્ચાર્જ પ્રકૃતિ છે એવી રીતે રાખ. એના ઉદય કર્મ તો પછી એક રખાય. દાદા એક ચાવી આપી છે. એ જે કરે છે એ નથી કરતું, એના ડિસ્ચાર્જ કર્મો એની પાસે કરાવે છે. જે બી વાણી વર્તન છે એના ડિસ્ચાર્જ કર્મો એની પાસે કરાવે છે, એની ડિસ્ચાર્જ સમજ એની પાસે કરાવે છે. એટલે એ અપેક્ષા એને તમે નિર્દોષ ઠરાવો તો પછી બહુ થોડું વાંધો ના. હા બરાબર છે. કારણ કે એને પોતાની જાતને કહો ને કે તારા હાથમાં તું કેટલી અસંયમને પામે છે, તું કેટલું બધું ગુસ્સો કરે છે, ખોટું કરે છે. તો જેમ તારી ડિસ્ચાર્જ પ્રકૃતિ તારા તાબામાં નથી, તો એની ડિસ્ચાર્જ પ્રકૃતિ એના તાબામાં નથી. અને એવી વ્યક્તિઓ માટે અભય અભિપ્રાય અપાય છે કે જેની સાથે કશી લેવા દેવા નથી, કશું જ હોય નહીં, બોલવાના રિલેશન ના હોય, કે સામે મળે જય શ્રી કૃષ્ણ કરવાના બી રિલેશન ના હોય, અને એવી વાત આવે એના માટે અભિપ્રાય અપાઈ જાય. હા, એટલે આપણી અંદર ગાઢ અજ્ઞાનતા કેટલી પ્રવર્તે છે, દ્વેષ કેટલો બધો પ્રવર્તે છે, કેટલો બધો દ્વેષ પ્રવર્તે છે, કેટલી બધી રોંગ માન્યતા હળહળાટ પ્રવર્તે છે. એમાં 9 કલમનું એક ટીપું વિતરું ના હોય એવું લાગે આવો ટાઈમે. પૌર્ણવાદ, અપરાધ, અભિનય ન કરવાની શક્તિ આપો, 8મી કલમ તો બધું ગયું કચરાના ડબ્બામાં. બરાબર છે. ના, આ તો હું તમારી ટીકા નથી કરતો, બધાને પોઝિશન છે, પણ આ તો જે બને છે, જે આપણી જ્ઞાન જાગૃતિમાં કચાશ છે, એ કચાશ એને લીધે છે, અને એમાંથી બહાર કેવી રીતે નીકળાય એની વાત કરીએ છીએ. કચાશ તો આપણા બધામાં છે, ને તો આપણે બધા પૂર્ણાહુતિમાં બેસી જ ગયા હોત. ખાલી કોઈની કચાશ ઓછી છે ને કોઈની વધારે છે, ખાલી ડિફરન્સ એટલો જ છે, બસ. ચલાવો ને. એટલે બસ, એટલે આપણે પછી શક્તિ જ માંગવાની રહેશે અને સાચી સમજ ગોઠવવાનો ભાગ જ રહેશે. પછી એટલે ગીતાબેન સાથે વાત કરો, ફાઇલ નંબર સાથે. ગીતાબેન, આ બધું શું કરો છો તમે? હજી તમે દોષિત કેવી રીતે જુઓ છો? તારે કોઈ હિસાબ કિતાબ નથી, કોઈ લાગતું વળગતું નથી, શેના માટે તું અભિપ્રાય બાંધે છે? એટલે તારી અંદર તું કેટલી બધી સમજ અવળી લઈને આવેલી છે, તે તારી સમજ સુધાર. આજે ખાલી છાપું વાંચીને બી ઈરાનનો વોર ચાલે છે, બધું પેટ્રોલના ભાવ વધ્યા, એટલે કેટલું બધું બૂમાબૂમ કરી નાખે, ઓલો આવો ને તેવો. હવે એ ભાઈ તારે કઈ લાગતે વળગતું નથી, નિમિત્ત છે, ઉદય છે, ભોગોટો આપણો છે, એટલે એવી રીતે જ્ઞાનથી વાળ કરવું પડે. થઈ ગયા પછી ફાઇલ નંબર 1 ને જ્ઞાનથી વાળ કરવું એ પુરુષાર્થ છે, અને એ વાળતા સમજ દ્રઢ થઈ જાય, સદ્રઢ થઈ જાય, સોલિડ થઈ જાય. એ આપણો પુરુષાર્થ છે. અત્યારે આપણા હાથમાં પુરુષાર્થ આટલો છે. અજ્ઞાનની સામે આજનું જ્ઞાન મૂકીને દ્રઢ કરી નાખવાનું. કારણ કે અમુક સમજનો વિષય છે, અમુક પ્રતિક્રમણ વિષય છે. બધી વસ્તુ પ્રતિક્રમણથી નહીં જાય, કારણ કે એના પ્રતિક્રમણ કરશો ને તો એ પછી ન કરવાની શક્તિ આપો, તો ન કરવાની શક્તિ લાવશો ક્યાંથી? પ્રોપર સમજણ જોશે ને. હા, સમજણ જોઈશે. બરાબર છે. અભિપ્રાય આપ્યો એટલે રાગદ્વેષ થઈ જ ગયા. દાદાનું એક સૂત્ર મેં હમણાં થોડા દિવસ પહેલા ક્યાંક વાંચ્યું હતું. સાચો ખોટો રાઈટ રોંગ તમે કાં તો ગમો છે, કાં તો અણગમો હોય. આપણે આવું થાય એટલે આપણે પછી નિરાંતનો ટાઈમમાં બેસીને 10 મિનિટ થોડુંક શક્તિઓ માંગીએ. ફાઇલ નંબર 1 ને સમજાવ કરીએ, એના માટે તું આ કરે છે, મોક્ષે જવું છે, આ કઈ રીતે કરતા છે, ત્યારબાદ વાણી વર્તન મંડનમાં નથી આવું તારે, એટલે થોડુંક સમજાવવાનું, થોડીક શક્તિ માંગવાની. એમ કરતા આજની સમજના બેઝિકલી એનો સાર શું છે, પુરુષાર્થનો સાર શું છે? આજની સમજના હતોડા માર કરો, બસ. એ વાગશે એટલે અજ્ઞાન ઓછું થતું. એટલે કે ને, અજ્ઞાન 1,00,000 પડનું છે, અને આજના પુરુષાર્થ ને જ્ઞાન 1,000 પડના વજનના છે, એટલે ઇમ્બેલેન્સ છે. ગભરાવાનું નહીં, કારણ કે અનંત અવતારનું બધું ભેગું કરેલું છે, એટલે એક અવતારમાં થોડીક ઇનિશિયલી વાર લાગે, પણ પછી થઈ જાય. પણ દિશા ખબર હોવી જોઈએ કે મારે પુરુષાર્થ એક્ઝેક્ટલી ક્યાં અને કેટલો કરવાનો છે.
હા, એટલે પોતાની પ્રકૃતિની કચાશો દેખાય અને એ ઓળખાય અને પછી એના ઉપર સ્પેસિફિક આપણને રિસર્ચ થાય તો વેળો વહેલો આવે. અને હમ. આપણે કઈ એટલા બધા ગોનકેસ નથી, એ અમુક 4-5 ખૂણા જ મોટા મોટા છે, બાકી તો બધું ઘણું સારું છે જ. એટલે પ્રકૃતિને મોટિવેટ બી કરવાનું, તારું આટલું સારું છે, હવે આટલા ખૂણા તું સાફ કરી નાખ. હા, બરાબર છે. એટલે શક્તિ માર્ગમાં કરવાનું છે. દાદાએ ભગવાન 35 વર્ષ 9 કલાકની શક્તિ માંગીને ચોખ્ખું કર્યું. છેલ્લો અવતાર એટલે જ્ઞાનીનો જ્ઞાન થવાનો તો એ અવતાર હતો ત્યાં. સો આપણે એટલું બધું કઈ 35 વર્ષ નહીં લાગે, પણ આપણે થોડું સિન્સિયરલી કરીશું તો સારું એવું રિઝલ્ટ આવે 3-4 વર્ષમાં. હા, બરાબર. તો વહેલું બી આવે. હવે જેનો ભરેલો માલ જેવો હોય ને પુરુષાર્થ જેવો હોય એના ઇટ ડિપેન્ડ્સ. એટલે જે માલ બસ નીકળે છે પછી તો ખબર પડે કે કેટલો રબીશ માલ ભર્યો છે અંદર. વાંધો નહીં, એ રબીશ માલ છે, પ્રકૃતિ એ ફાઇલ નંબર 1 ની છે, એટલે એની સાથે વાત કરીને એની સાથે સાફ કરાવવાનું. આમાં શું છે કે આમાં ડિસ્ચાર્જ મોહ બી કામ કરે છે અને જ્ઞાન બી કામ કરે છે. હજી એક બાજુ ભૌતિક સુખ જોઈએ છે અને એક બાજુ મોક્ષે જવું છે, એવું જોડે જોડે છે. બંને જોઈએ છે. હા, એટલે જયારે ઠંડક થાય ને તો બહુ ગમે છે, એટલે પ્રકૃતિમાં પાછા તન્માયાકાર થઈ જાય. હા, એને પછી બળતરા આવે ત્યારે દાદા દાદા કરો છો, પછી છૂટવાનું મન થાય. બરાબર છે. એટલે બે વસ્તુ, એટલે હવે એ મારે છૂટવું જ છે, એ સ્ટ્રોંગ કરવાનું છે. ડિસ્ચાર્જ બધું જ હોય છે. કીધું ને આજે હમણાં જ વાંચ્યું કે ક્ષીણમો અને એના પેલાનું જે આપણે વાંચ્યું ને જીતમોજીન, આ જીતમોજીન નો આખો લાંબો મુસાફરી છે. કેટલાય અવતારોનું ભેગું થયેલું મોહ, હવે એને ડિસ્ચાર્જ મોહને આપણે એનો સ્ક્વેર ઓફ કરવાનો. એટલે તો દિવસના 3 વાર લોકો શક્તિઓ માંગે છે, 9 કલાક માટે એવું કહ્યું છે. તો આપણે આપણી પ્રાકૃતિક નબળાઈ સામે થોડુંક 3 વાર માંગી શકીએ. હા, એટલે ઉપાય ઘણા બધા છે. હવે જેવો રોગ એવો ઉપાય એમ. હા, એટલે એવું, એટલે એ પુરુષાર્થ જ માગે છે અને બહુ ડિફિકલ્ટ છે પણ નહીં. ડિફિકલ્ટ છે પણ ડિફિકલ્ટ એટલા માટે નથી કે તમારો દ્રઢ નિશ્ચય હોય કે એમાંથી છૂટવું છે તો તમે એક ધારો એમાં લાગી જાઓ. પણ એની સામે શું થાય છે કે જે ડિસ્ચાર્જ થોડીક ફાઇલો છે, થોડોક ડિસ્ચાર્જ મોહ છે, એટલે એ પાછું એ બી માથું ઉચકે છે. હવે એ માથું ઉચકે ને ત્યાં આપણે અલગ પ્રકારે પુરુષાર્થ કરવો પડે કે આ બધી મારી ફાઇલો છે, ઘરના મેમ્બર્સ સમજો સ્પેસિફિકલી. એટલે હે દાદા ભગવાન, આ ફાઇલ નો સંભાળ નિકાલ, આનું કલ્યાણ, આ ફાઇલ નો સંભાળ નિકાલ. ફાઇલ 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 તરીકે જો કરશો ને, એટલે એની સાથે જે ચિકાસ છે રાગની કે દ્વેષની, એ ઓગળતી જાય. અને એ હા, ઓગળે ને પછી એના પ્રબળનું જે મમત્વ છે કે એની પાસેથી સુખની આશા છે કે ગમે તે વોટ એવર ઇટ મે બી, કઈ હા. અપેક્ષાઓ છે, એ ભાગ ઢીલી પડી જશે. એ ઢીલી પડશે ને ત્યારે તમારો જ્ઞાનનો ભાગ છે ને એના પર જે નિશ્ચય તમે કરો એના પર આવરણ નહીં આવે. બરાબર છે. હા, એટલે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ ખપતી એ બહુ ગીતાબેનને ખપે છે પણ મને આજે ખપતી નથી. હું અભિપ્રાય ખેંચું છું. અને હા, ગીતાબેનને આપવું છે પણ એ કંટ્રોલ્ડ ડિસ્ચાર્જ છે. જ્યારે ખાવું છે તો આટલું ખાઈ લે, કપડાં લેવા છે તો આટલું લે, એટલે ટુકડા ટુકડામાં આપવા છે. આપણા કંટ્રોલ આપણા હાથમાં છે. કૂતરાને હા, ફરવા લઈ પટ્ટો બાંધે ને ગળે, એમ કૂતરો હા, એ પટ્ટા રેડિયસમાં જ ફરી શકે. એ રીતના મોહ આપણા રેડિયસમાં ફરી શકે એવું હોવું જોઈએ. હા, એ દાદા પાસે શક્તિઓ માંગો કે દાદા મારે આ જોઈએ છે, તમારા જેવું જ આત્મદશા જોઈએ છે કે અનુભવ જોઈએ છે. એટલે પછી એ ત્યાં સુધી પહોંચવાના આપણને નિમિત્તો કે સમજ મળતી જ છે. હા, અને પછી એ ભાગ, આજનો ભાગ સ્ટ્રોંગ કરવાનો છે. એ આપણો આજનો ભાગ સ્ટ્રોંગ નથી થતો ને એટલે મુશ્કેલી થાય છે. કારણ કે તમે સીધું હજી 5th સ્ટેન્ડર્ડમાં છો અને સીધું તમે 10th સ્ટેન્ડર્ડની વાતો સાંભળીને ત્યાં કુદાકૂદ કરો
કે આ બધું ફાઇલ નંબર 1 નું છે ને હું તો શુદ્ધાત્મા છું ને તમે શુદ્ધાત્મા તરીકે જોયા કરો, એ ટકતું નથી. એટલે ટકતું ના હોત તો તમે આ પ્રશ્ન કર્યો બી ના હોત મને. હા, એટલે એક વસ્તુ એ બી સમજાય છે કે કેવું થાય કે ખબર પડે છે કે આ બધું બુદ્ધિથી ઉપયોગ થાય છે, ક્યાં ખબર પડે છે ને એ કહું કે થોડીક વાર માટે આનંદ હોય છે ને થોડી વાર માટે બધું ઉપર ચડી બેસે છે, એટલે જાણે બધું ઉપર ચડી બેઠું હોય, જે બધી માન્યતાઓ હોય. એટલે એ ખબર પડે કે આ જે સોલ્યુશન લેવાય છે, થોડી વાર માટે જે આનંદ આવે છે, એ બુદ્ધિથી જે સોલ્યુશન, બુદ્ધિથી જે જ્ઞાન ગોઠવ્યું છે એના આધારે આનંદ આવે છે. ઘણી વાર તો એટલો બધો કંટાળો આવતો હોય કે કંઈ પણ કરવું હોય, કંઈ પણ વાંચવું કરવું હોય તો બી કંટાળો આવતો હોય. એટલે આ કંટાળો આવે છે એના આધારે ખબર પડે કે હજુ જે ખરેખર સમજવાનું છે ને એ પકડાયું નથી. નહીં તો કંટાળો આવે કેવી રીતે? હા, બરાબર છે, એ પકડાયું નથી. એક્ઝેક્ટલી. એટલે આપણે આપણી પ્રકૃતિને ઓળખી અને એની સાથે કામ લેવાનું છે. તમે કીધું ને કે ડિસ્ચાર્જ માન્યતાઓ બધી હજી પ્રોપર ઓળખાય અને એની સામે પુરુષાર્થ થાય ને ત્યારે ઓલો ભાગ ટકશે કે હું શુદ્ધાત્મા છું અને આ ફાઇલ નંબર 1 નું છે. એ પરિણામ છે. ડિસ્ચાર્જ નો ભાગ ઓગળશે પછી. ડિસ્ચાર્જ મોહ, ડિસ્ચાર્જ પ્રેશર. હવે એ તમે ઓગાળો નહીં અને ફાઇલ નંબર 1 નું જેમ મૂકો તો એના છાંટા તો ઉડ્યા જ કરે. હા, અને પછી તમે કહો હજી દોષિત દેખાય છે, હજી આ થાય છે, તો બોલો એ ગીતાનું છે, ફાઇલ નંબર 1 નું છે, મારું નહીં. બોલી જુઓ, જાઓ, રહે છે. એટલે ખાલી આ થૂકબાજી છે બુદ્ધિ. એટલે ઇટ ઇઝ નોટ રોંગ, ઇટ ઇઝ રાઈટ. પણ એ છે ને, એ તમે એ લેવલે આવો ત્યારે કામ કરશે. અત્યારે નીચલા 5th સ્ટેન્ડર્ડ નો સિલેબસ 5th નો અને 10th નો સિલેબસ કરવા જાય એના જેવું છે. ચોખ્ખું થયું નથી અને ચોખ્ખા થઈને જે દશામાં બેસવાની વાત છે એની વાત છે. હા, ખોટું નથી, રાઈટ જ છે ને, કોઈ વસ્તુ ખોટી હોતી નથી. પણ આપણે સમજી લેવાનું કે હું જ્યાં છું ત્યાંથી મારે આગળ વધવાનું છે ને. હા, કોઈનો એ માલ ખલાસ થઈ ગયો હોય તો એ આત્મામાં રહેતો હોય અને બધાને કહી શકે ભાઈ આત્મામાં રહેવાનું છે. ઇટ ઇઝ રાઈટ. દાદા ભગવાન આત્મામાં રહેતા હતા ને, તો દાદા બી એ જ કહી દીધું હોત કે તારું નથી, એનું છે, છોડી દે. પણ દાદા આટલું બધું લાંબુ કેટલું શું કામ કેવું પડે? આ 14 હપ્તા વાળી હું કામ થઈ આટલી બધી? કારણ કે મારે નીચેથી ઉપર ઉચકવાના છે, માઇનસ માર્ક વાળાને ઉચકવાના છે. હા, અને જેનું ડેવલપમેન્ટ હોય તેને દાદા બહુ છેલ્લે લાસ્ટ 1 વર્ષમાં તો બધું ટોપ વિજ્ઞાનની વાત બધી ઘણી કરી જે આપણે 14મી આપતાવાણીમાં જણાય છે કે નોય મારું, જે થાય છે મારું સ્વરૂપ નથી, જાત સાથે વાતચીત, એ બધા ઉપાય છેલ્લા વિજ્ઞાનના દાદાએ આપી જ દીધા છે. છૂટા કેવી રીતે પડવું એમ. પછી છેલ્લે દાદાએ છૂટા પડવા પર જ આખું ફોકસ કરી નાખ્યો. હા, એટલે બધી વસ્તુ આપેલી છે. હવે આપણે આપણા સમય આપણે આપણી પ્રકૃતિને લઈને એમાંથી આપણે જે પુરુષાર્થ જરૂરી છે એ કરવાનું છે. બરાબર છે. એટલે આ વસ્તુ કરેક્ટ છે. જે છે ફાઇલ નંબર 1 નું છે એને જુઓ, અને જોવા માટે બધી છૂટાપડાના પ્રયોગ. એટલે મેં તમને વાત ના કરી કે તમે કઈ હજી અભિપ્રાય તમે સ્ટાર્ટિંગ સાથે કર્યું કે હજી અભિપ્રાય અપાઈ જાય છે જેની સાથે લાગતું ઓળખતું નથી. એટલે સમજવાનું કે મારી અંદર આ કેટલી બધી માન્યતાઓ પડી છે. રાઈટ રોંગ ની માન્યતાઓ પડી છે, સાચું આ ખોટું. એટલે કોઈ વ્યક્તિ બોલે તો હા ખોટું ચાલે, પણ જોયું માન્યતા એટલે પકડવાનું આપણી માન્યતાને છે. માન્યતાને પકડો. હા, એટલે આ જો પકડાઈ ગયું ને તમે એમાં તમે ઊંધા આંટા મારો કે સમજણથી એને ભૂલશો, પછી તમને આ પ્રોબ્લેમ નહીં નડે. એટલે એક વખત સાંભળીને તરત તો બોલાઈ જ જાય કે આ વાત છે, પછી ભલે અંદર થાય કે ના આવું ના બોલાય. હા, એટલે પછી પાછળથી ફેરો કરો તો પછી સ્ટ્રોંગ કરો. આવું ના બોલાય એટલે શેના માટે ના બોલાય? બસ એટલેથી પછી આવું ના બોલાય એટલેથી અટકી જાય પછી શેના માટે ના. હા, એટલે ના બોલે તો પછી હવે શેના માટે જો નહીં સમજાય તો પાછું માથું ઉચકશે જ. એક ડર છે, મને એવું લાગે છે કે એક ડર છે કે જો આ બોલાય એવું રાખીશ ને તો પાછું આ એક હિસાબ ફરીથી પાછો આગળ ચૂકવવાનો આવશે. એટલે સામે રીપેમેન્ટ આવે ને એની તૈયારી નથી. હા, ભલે જે બી હશે આપણને ખબર પડી કે આ ખોટું બોલ્યા, એટલે ખોટું બોલ્યા એ એક અબદારના હિસાબે બોલ્યા તમે, પણ પછી તમારે અંદર સમજણ તો ફેરવવી પડશે ને.
એટલે એ સમજણ ફેરવવું એ પુરુષાર્થ છે, પોતાની માન્યતાઓ પકડવી. એટલે આપણે જોવાનું, ગીતાબેન તમારી અંદર આ માન્યતા હજી પ્રવર્તી રહી છે, જેના પરિણામ સ્વરૂપે તમારે આજે આવું આવું ભૂલો થાય છે. એટલે હવે એને ફેરવો. એટલે તમારી માન્યતા ઉપર તમારો પુરુષાર્થ થયા કરશે ને, તો ઓટોમેટિકલી બધું ઠેકાણે પડી જશે. બરાબર છે. ચાલો, એટલે હા, દાદા ભાઈ બરાબર. શક્તિ માંગો ને, રસ્તા બધા નીકળશે. આ તો એક કીધો મેં, પણ બીજું કઈ હા. નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માતાજી તો બંધ થઈ ગયું. બોલો શાંતિ દાદા. મારે હા, જય સચ્ચિદાનંદ. હા, કુલીનાનંદજી, હા, જય સચ્ચિદાનંદ. બોલો. અવાજ આવે છે? આવે છે સારી રીતે. સારું સારું સારું. હવે વિચાર વિશે હમણાં જે વાત થઈ ને, વિચાર હા, આપણને જ્ઞાન મળ્યું. હવે વિચાર કરનાર આપણે રહ્યા નહીં. વિચાર આવે છે, વિચાર કરતા નથી. આપણે એના કરતા રહેતા નથી. બરાબર? વિચારને આપણે જોનારા છીએ. બરાબર. હવે જ્યારે આયોજન કરવું હોય, ધારો કે પ્રવાસનું આયોજન કરવું છે, કે આપણે સમર્પણ વિધિનું આયોજન કરતા હોય, તો એ જે આયોજન કરીએ, તો એ વિચાર કર્યા કહેવાય? એ વિચાર કર્યા કહેવાય? એમાં છે ને બહુ ટેન્શન નહીં લેવો. એમાં બહુ ઝીણું કાંતવાની જરૂર નથી. એ છે ને પ્રવાસમાં જવાનું છે, એટલે વિચાર પ્લાનિંગ કરવાનું છે, આયોજન કરવાનું છે, એટલે એ અંતસ્કરણ કામ કરશે જ એની મેં તે મન બુદ્ધિ આ તે બધું. હવે એક જે કામ કરે છે ને એને જોયા કરો બસ. બસ બસ આ જ સમજવાનું હતું મારે, કે જેવો સંજોગ આવે એવા વિચારો આવે, આપણે કરવાની જરૂર નથી. હા, એના ટાઈમે આવે બધા વિચારો. હા, એ આવે, જે આપણે જે ઉપયોગી છે, જે આયોજન, હા, એને આપણે જોયા કરવાનું, કે હવે આ કરવાનું, હવે આ કરવાનું. હવે હા, એ વખતે જયારે આપણે જોઈએ, હા, ત્યારે તો આપણે જ્ઞાતા દ્રષ્ટા જ છીએ. હા, હા, એટલે એને કરતા નથી થતા. ના, બરાબર છે. એટલે આ મને સ્પષ્ટ થયું છે. એ વખતે આપણે જયારે મનને જોનારા થયા, મનને વિચારો આવે એટલે ફટીને આપણે એને જોઈએ, તો જે કઈ સંજોગ આવે એમાં જે આયોજન થાય એને પણ આપણે જોનારા રહી શકીએ. હા. બરાબર? જો એક વસ્તુ કેવું છે, એક સામાન્ય ભાવે સમજતા બેઠા હોય ને વિચારો આવે છે, કે કોઈને જોઈને હા, કઈ વિચારો ઉભા થયા, એને જુઓ છો. અને આયોજન વાળો ભાગ છે ને, એ તો તમારે કરવાનું, કારણ કે ત્યારે એટલું કઈ છૂટું રહેશે નહીં. તમારે અડધો પોણો કલાક જે બી આયોજન કરવાનું અને પાછળથી જવાનું છે. શાંતિભાઈ આટલું બધું આયોજન કર્યું, એને આવા વિચાર આવ્યા, બુદ્ધિ આટલું નફો નુકસાન બતાવ્યું, આને બદલે આ કર્યું, એમ કઈ હો બાંધે બારે જોઈ કે આ આખું બધું શાંતિભાઈ ના અંતસ્કરણનું ડિપાર્ટમેન્ટ હતું, એને આ બધું કર્યું. બરાબર. એ અત્યારે પહેલા આનાથી ચાલુ કરો, પછી તમે જયારે પ્લાનિંગ કરતા હશો ને ત્યારે તમને દેખાશે આ વિચાર આવે છે, ઓલો વિચાર આવે છે, આ વિચાર આવે છે, એ પછી છૂટું દેખાશે ત્યારે. હા હા, બરાબર. નહીતર આ વિચાર કર્યો, આ જોયું, આ જ્ઞેય, તો સારું ન પ્લાનિંગ થાય ને જ્ઞેય રહેશે, બધું બફાઈ જશે. હા, એ ના થવું જોઈએ, એ મારે કેવું છે. હા, એટલે તમારી ભાવના હું સમજી ગયો. તમારી ભાવના તો ઘણા વખતથી મને ખ્યાલ જ છે, કે નિરંતર છૂટાપણું વર્તાય, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા દે. એટલે એમાં જ્યાં બી જ્ઞાતાનો ભાગ આવ્યો અને કર્તાનો ભાગ આવ્યો, એટલે તમારે એકદમ અલર્ટ થઈ જાવ છો. હવે આમાં મારે શું કરવું?
ખરી વાત છે. એટલે ઇટ ઇઝ રાઈટ, તમારી ભાવના 100% કરેક્ટ જ છે. એટલે એ જો ટોપ પર ગઈ જાગૃતિ હોય તો પ્લાનિંગ વખતે દેખાશે કે આ પ્લાનિંગ થઈ રહ્યું છે. અમુક વાર તમે સૂઝ બી નહીં પડે, પ્લાનિંગ કરતે સૂઝ નહીં પડે, હાલું શું કરવાનું વિચાર નથી આવતો, સોલ્યુશન શું કરશું આપણે, અહીંયા ગયા પછી અહીંયા શું કરશું, ઘણી વાર બંધ થઈ જાય સોલ્યુશન મળવાનું, હા, તો ત્યાં બંધ રાખવાનું, પછી એનો ટાઈમ પાકશે એટલે ફટ કરતો વિચાર આવશે, એટલે તને ખબર પડે બરાબર. જો આ વિચાર આવ્યો, જો આ સોલ્યુશન થયું, હા, ત્યારે તમે આ જોવાનો ભાગ રહેશે ને મેં કર્યો નથી ને વિચાર આવ્યો, ત્યારે તમને દેખાશે, ત્યારે અનુભવ થશે એનો કે મને વિચાર બરાબર. નતો આવતો કે અહીંયાથી અહીંયા જશું પછી શું કરશું, કઈ સોલ્યુશન આવતું નથી, સુઈ ગયા તમે, કલાક પછી યાદ આવ્યું, જો હા, હા જો આ વિચાર આવ્યો, ત્યારે તમને દેખાશે આ વિચાર આના ટાઈમે આવ્યો અને હું એને જોઉં ના. હા, બરાબર છે. એ જોવાનું, એ જોવાનું કુદરતી રીતે થાય સાહેબ. હા બસ તો બહુ સારું, હા, કુદરતી થાય છે તો બસ, તો પછી ક્યાં તમારે પ્રશ્ન રહ્યો કે વિચાર આવ્યો કે મેં કર્યો. ના પણ મારે એક સ્પષ્ટ તો કરવું જ પડે કે હું એનો કરતા નથી એમ ભાઈ. બરાબર છે. નથી નથી કરતા તમે થાય ને, એ તો પાછળથી ખબર પડે છે ને કે આ બધું આવું આવું થઈ ગયું, હા, હા, આવા બહુ થઈ વિચાર, ગયું. હા થોડાક આટલા આવ્યા પછી વિચાર ના આવ્યો, પછી પાછો આવ્યો, પછી આ પ્લાનિંગ થયું, આ આયોજન થયું, એ આખી સિક્વન્સ હા, પાછળથી દેખાય ને, એટલે તમે પાછળથી દેખાય એટલે તમે કરનારા છો જ નહીં. બરાબર છે. હા, એટલો વખત ખાલી જાગૃતિ રહી નથી, પણ હવે એ આવશે, એ બી આવશે, ડોન્ટ વરી. હા, એ આ પ્રયત્નોથી આવશે હા એવી આવશે, અપેક્ષા આપણે રાખીએ. હા એ તો પાછળથી જોઈ લેવાનું માથાકૂટ નહીં, એટલે તો આપણે દિનચર્યા જોવાનો પુરસાદ રાખેલો જ છે કે સવારથી સાંજ છે ને વચ્ચે વચ્ચેથી જોઈ લેવાનું, શાંતિ ફાઇલ નંબર 1 શું શું કર્યું, સવારથી હા, જમવાના ટાઈમ સુધીમાં જોઈ લેવાનું, જમવાનાથી રાત સાંજ સુધીનો, શાંતિ રાત સુધીમાં, એટલે ટૂંકામાં ફટ જોવાઈ જાય. પછી આ તમારું બધું બરાબર. આટલું આયોજન કર્યું ને આટલું ના કર્યું, નાના અવળા વિચાર આવ્યા ને ઢીકણાને પૂછડાને બધું પાછળથી જોઈ લેવાનું, એમ કરતા 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 તત્ક્ષણ આવશે જાગૃતિ. દિવસના 3 વાર જુઓ ને ટન ટુકડામાં વિતાઈ જશે. હા, ખરી વાત. હવે એક આપતર સૂત્ર છે દીપકાનંદજી 5 નંબરની બુકનું. કઈ બુકનો? દીપકાનંદજી 5 નંબર 5, આપતું સૂત્ર 5, સૂત્ર નંબર 3667. હેલો, તમે શું કીધું? 5 નંબરની બુક. સૂત્ર ઓલી નંબર, નાની નાની બુક કે છે, તમે 3667 જ સૂત્ર કાઢો. નંબર તમે બોલો, સૂત્ર નંબર, મારે બુક નથી જોઈતી. 3667. 36 36 38 36 68. વાંચતું સાહેબ. આવે છે, આવે છે. આ બાજુ ચાલો. સરસ. હા, બરાબર. આ જુદું આવ્યું. 37 37 નહીં. નહીં, આ તો કઈ 6 7 6 7. હા, 36 67. 37 નહીં.
આગળ જવા દો. ઓવા, ઓય. હા 6 7 બરાબર સાહેબ. ભૌગોલિક લેવા દેવાનો વ્યવહાર જેને બંધ થયો તેને નિશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય. તેને ક્ષાયિક સંકિત કહેવાય. હા એટલે કરતા આ ભાન પૂતગલ એ છે. સંવત, કરતા ભાન એ આશ્રવ. ક્ષાયિક સંકિત એટલે પૂતગલ પરિણતિ નો આખો ત્યાગ અને તે દર્શન અને એ તો દર્શન કરવા કેવા કારણે આખા વર્ણન છે તે ક્ષાયિક ત્યાગ. ઓકે. હા બસ એટલે ભૌગોલિક લેવા દેવા નથી ને, એટલે હું કરતા છું અને સામૂહિક કરતા છે એ ભાગ ના હોય. એ નીચે લખ્યું છે જો ક્ષાયિક સંકિત એટલે પૂતગલ પરિણતિ નો આખો ત્યાગ એમ. એટલે પૂતગલ સાથે ભૌગોલિક લેવા દેવા એટલે કે હું કરું છું અથવા મને આ થયું એને મારી સાથે કર્યું એટલે હા મારા એટલે પૂતગલ સાથે લેવા દેવા ના રહ્યું એટલે પૂતગલ જુદું તો પૂતગલ જુદું અને હું જુદો એમ થઈ ગયો. એટલે નિશંક આત્મા પ્રાપ્ત થયો કહેવાય. એને ક્ષાયિક સંકેત હા કહેવાય. ક્ષાયિક એટલે એટલે પૂતગલ હા ક્ષાયિક એટલે જે આવ્યા પછી જાય નહીં. બરાબર. એટલે આત્માનો અનુભવ સ્પષ્ટ થઈ ગયો એટલે શંકા ના રહી આત્મા એટલે શું, એટલે નિશંક આત્મા. હા અને એ આવ્યા બરાબર પછી જાય નહીં એટલે ક્ષાયિક સંકેત કહેવાય. હવે આપણને હું શુદ્ધાત્મા છું એ સજ્જડ બેસી જ ગયું છે પ્રતીતિમાં 100%. બરાબર એટલે ક્ષાયિક સંકેત થઈ જ ગયું છે. અને આત્મા એટલે શું એનો આપણે નિરાકુરતાનો અનુભવ કરી જ લીધો છે. એટલે આત્મા એટલે શું એ બી ખબર પડી ગઈ છે. બરાબર. હા એટલે હવે ભૌગોલિક લેવા દેવાનો વ્યવહાર જેને બંધ થઈ ગયો એટલે કે મારે કરતા પણ બંધ થઈ ગયું એમ સમજો ને. હા જે કઈ પૂતગલ નો વ્યવહાર ચાલે છે એમાં હું કરતા નથી. હા આ સ્પષ્ટ થઈ ગયું. સરસ થઈ ગયું. હા હા એટલે પૂતગલ ના વ્યવહાર જોડે કોઈ હા આપણે એટલે સંબંધ નહીં. હા એટલે પોતાના પૂતગલ અને સામેની વ્યક્તિના પૂતગલ બંને પૂતગલ સાથે લેવા દેવા નથી. એને મારું આવું કર્યું અને મેં કર્યું એવું હા નીકળી જાય. હા એ પણ નીકળી જાય. બરાબર સમય અકર્તા ને હું અકર્તા. બરાબર કારણ કે સરસ. કરવાનો ભાગ જે છે એ પૂતગલ સાથે જ છે ને. આત્માને કઈ કરવાનો ભાગ લેતો જ નથી. હા કરનાર પૂતગલ જ છે. હા પૂરા હું જમવા ગયો, મેં મકાન બનાવ્યું, મેં પૈસા કમાયા, હું ફરવા ગયો, ઓલાએ મારું પેમેન્ટ અટકાવી દીધું. હા હા એ બધું હા એ પૂતગલ બધું પૂતગલ જ છે કઈ આત્મા નથી અટકતો. હા આત્મા છે. બરાબર. એટલે ભૌગોલિક વ્યવહાર કીધો પછી એવી રીતે. એટલે હા એટલે કરતાપણાનો પછી વ્યવહાર. એટલે હા ભૌગોલિક એટલે ક્રિયા આપણે ચાલુ છે. ભૌગોલિક ક્રિયા ચાલુ છે એમાં કરતાપણાનો ભાગ બંધ થઈ ગયો. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. હમ. જય સચ્ચિદાનંદ. બોલો જય અમીબેન. સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, દીપક હા આનંદજી, જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, આ એક સૂત્ર છે દાદાનું, દાદા વાણીમાં, એમાં સમજ પણ આપી છે, પણ આપ થોડું એમાં વધારે સમજ આપજો. હા પેજ નંબર 5, સૂત્ર નંબર 3. પણ કઈ છે? દાદા વાણી 2023 ફેબ્રુઆરી. પેજ નંબર 5. હા. હા આ વાળું. સૂત્ર નંબર 3. હા. એક જ સેકન્ડ વાંચી આપું. કોઈ પણ કેમ ખસેડ્યું? હા આજ દીપકજી હા આ બસ. વાળું. હા. હા બસ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવે પછી
એક મિનિટ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવે પછી ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ના જાય, વિરોધ ઉત્પન્ન ના થાય. દરેક સિદ્ધાંતને હેલ્પ કરીને સિદ્ધાંત આગળ વધતો જાય. કોઈ પણ સિદ્ધાંત તોડે નહીં, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. ઓકે. પ્રશ્ન. આ વાત સિદ્ધાંતની છે, પણ કેટલીક વખત અમારાથી શું થાય છે કે દાદાનું આ વચન છે ને એ આ એકાંતિક વચન પકડી લેવાય છે કે અમારા આચાર બાચારનું કંઈ નહીં, એ બધું અંદર જુઓ. હવે દાદાશ્રી એ પકડી લે છે, બસ. એ પકડી લેવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે ભય નહીં રાખવો જોઈએ, આવું બની જાય તો. પણ પકડી લો તો તમારું કાચું રહી જાય. પ્રશ્ન. પકડી લઈએ છીએ ને એના બચાવમાં બેસી જઈએ છીએ. દાદાશ્રી, નહીં, બચાવમાં ના બેસાય. હંમેશા એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો નિશ્ચય તમારો દ્રઢ હોય છે ને, તો 200 કૂવા હોય અહીં આગળ અને તેમાં રહીને રસ્તે આવવા જવાનું હોય તો અંધારામાં કંઈ પડતા નથી. કારણ કે એ તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં નથી પડવું, એટલે એ ના પડાય. પણ તમે જો કૂવાના બચાવમાં જાઓ તો પડી જાઓ, તો પડાય. નિશ્ચય તો જોઈએ ને તમારો. આ તો હું શેના માટે કહું છું, તમને પકડી લેવા માટે નહીં, તમને ભય રહિત બનાવવા માટે કહું. તમારા આ બાહ્યાચાર આવા છે, વાંકા છે, એનો વાંધો રાખશો નહીં. એનો અર્થ તમારે પકડી લેવાની જરૂર નથી. તમારે તો એમ જ રાખવાનું કે આ ન જ થવું જોઈએ, બસ. પછી થઈ ગયું એને લેટ ગો કહીએ છીએ. આપણે શું કહ્યું? વ્યવસ્થિત કોને કહીએ છીએ કે ભાઈ ઉઘાડી આંખે ગાડી હાંક, અને તે સાવધાનીપૂર્વક હાંક, અને પછી અથડાય તે વ્યવસ્થિત. પછી ગુનો તમારો થઈ જાય તેનો વાંધો નથી. એ વ્યવસ્થિત છે, પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ. એટલે મને લાગે દાદા એમાં એમ જ કે છે કે ભય ના રાખીશ, પણ નિશ્ચય દ્રઢ રાખજે કે આવી ભૂલ ના થવી જોઈએ એમ. આ પકડી લેવાનું જે કહે છે એ શું છે? પક્ષ લઈએ છે એમ? પકડી લઈએ છે એટલે કે આ મને થઈ ગયું, મારાથી થઈ ગયું, એને કીધું છે? હવે એ તો જોવું પડશે આગળ શું કહ્યું. ઉપર હતી ને વાત. હા જરા, હા ઉપર જોવું પડશે. પકડી લે એટલે શું છે? હા પકડી લેજો. હા સમજાય ગયું. પકડી લે એટલે શું કહેવા માંગે છે કે દાદા શું કે છે કે ભાઈ ચાલો વાંધો નહીં, થઈ જાય ને તો એ તું નથી, આ પ્રકૃતિ છે કે ડિસ્ચાર્જ છે, એટલે એવી રીતે ના પકડી લઈશું. તારે ભૂલ કરવી નથી એવો નિશ્ચય રાખજે, પણ છતાં જો ભૂલ થઈ ગઈ તો વાંધો નહીં. એટલે છતાં જો ભૂલ થઈ ગઈ તો વાંધો નહીં, એ વાત તું પકડી ના લઈશું. પ્રયત્ન તો કરવાના જ છે. કૂવાનો દાખલો આપ્યો ને કે કૂવામાં પડવું નથી, એ પ્રયત્ન કરવાનો જ છે. ગાડી સાવધાની પૂર્વક હાંકવાની જ છે. પછી થઈ જાય તો તું ગભરાઈશ નહીં. એટલે પકડી ના લઈશ એટલે મારી વાત એકાંતે ના પકડી લઈશ. આ બધું ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે. એટલે એ આપણને દાદા નિર્ભય બનાવવા માંગે કે એમ થાય હજી ભૂલ થાય છે, હજી આમ થાય છે, હવે શું થશે, હવે હજી ભૂલ ના થવી જોઈએ, હજી કેમ આમ થાય છે, એવો ભય નહીં રાખવાનો. હા, એટલે આ બાહ્યાચાર ને જોઈને બહુ ગભરાવાનું નથી એમ. એને ખાલી જોઈને એને જાગૃતિ અને નિશ્ચય પૂરો રાખવાનું છે કે જોઈએ બસ કે આવું ના થવું જોઈએ. હા, જાગૃતિ અને નિશ્ચય 100% રાખવાનો છે. જો આપણે વાંચીએ, કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવે પછી ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ના જાય, વિરોધ ઉત્પન્ન ના થાય. દરેક સિદ્ધાંતને હેલ્પ કરીને સિદ્ધાંત આગળ વધતો જાય. કોઈ પણ સિદ્ધાંત તોડે નહીં, વિરોધાભાસ ઉત્પન્ન થાય નહીં. એટલે શું છે, જ્ઞાનમાં આવે પછી અજ્ઞાનમાં ના જાય. એટલે તમારું એ જ્ઞાનમાં આવીને ભૂલ એકવાર એક નીકળી ગઈ, ખૂણો એક પ્રકૃતિનો એક સાફ થઈ ગયો, તો ફરી અજ્ઞાન એટલે ફરી એ ભૂલ નહીં થાય, એમ કહેવા માંગે છે. અને એવી રીતે બધા સિદ્ધાંત પકડી એટલે બધા ખૂણા સાફ કરતા કરતા આગળ વધવાનું છે. એટલે આપણે સિદ્ધાંતને જાગૃતિથી
કમ્પેર કરી શકાય કે જાગૃતિ વધતી જાય આપણી, એવું? હા એ જ સિદ્ધાંતને સમજવા માટે બે જ વસ્તુ છે, સમજ અને જાગૃતિ. વસ્તુ જાગૃતિ. સમજાવી જોઈએ અને જાગૃતિ રહેવી જોઈએ. અને અહીંયા જાગૃતિ દાદા છે કે હા એ પકડી લે છે, બસ એ પકડી લેવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે ભય નહીં રાખવો જોઈએ. આવું બની હા જાય તો પણ પકડી લો તો તમારું કાચું રહી જશે. પકડી લો તો તમારું કાચું રહી જશે. એ કાચું રહી જશે એટલે શું કે આપણે સિદ્ધાંત સમજવામાં કાચા રહી ગયા એમ કહેવાય. ના એટલે ભય રાખશો ને તો એ ભૂલ ત્યાં રહી જશે, એ કાચું રહેશે એમ. કે આ મારાથી થઈ ગયું, મને કેમ આવું થઈ ગયું, એમ એ ભય, હા right? એમ એમ. એટલે આપણે પૂતગલના પક્ષમાં બેસી જઈએ છીએ. હા ભૂતગલના બેસમાં બેસી જાય છે, રાઈટ. ભય રાખવા જેવું નથી, બરાબર. પછી આગળ વાંચીએ. નીચેનું સૂત્ર છે ને, હા એ હમણાં આપણે ગીતાબેન સાથે વાત થઈ ને એમાં રિલેટેડ જ છે, પોઝિટિવ માટે. હા, કયું? જે 4 સમજણ નંબરનું પડે છે, હા ચાલો વાંચું ચાલો. જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે. આ જ્ઞાન લે છે ત્યારથી પોઝિટિવ ભાવ તો થઈ જ જાય મહી એને. માણસમાં નેગેટિવ હોય છે ને એ ઉચવાડામાં નાખે છે, માટે પોઝિટિવ જ રહો. પોઝિટિવ રહો. ઓકે. પ્રશ્ન કરતા જ્ઞાન લીધે 5 વર્ષ થયા તો હજુ અમારો મેળ કેમ નથી પડતો? દાદાશ્રી હવે મેળ તો પડ્યો જ કહેવાય. એવા કઈ જાતના મેળ પાડવાનો? પ્રશ્ન આ ભૂલોમાંથી દાદાશ્રી અંદર ચોખ્ખું થઈ જાય, હજુ નીકળ્યા કરવાનો માલ તો કચરો જે ભરેલો ને એ તો નીકળે જ ને, નહીં તો ટાંકી ખાલી ના થાય ને. પહેલા તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા, સારું નીકળે છે એવું જાણતા હતા ને. એનું નામ સંસાર. અને આ કચરો માલ છે એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની. જે સમજણ પડે છે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે. ત્યાં પ્રજ્ઞા છે, એ જુએ છે, જોનારમાં એ પ્રજ્ઞા છે. એટલે બસ એ આ જ થઈ ગયું, કે આ કચરો છે એને તમે જાણો એમ કરીને. અને એ જાણો તો પછી વિજ્ઞાન ત્યાં સમાયેલું છે. આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે. એટલે આ માલ ભરી લાવ્યા છે એ જોવામાં આવ્યું અને એ આપણે એનો પક્ષ ના લીધો એટલે આપણે નિષ્પક્ષપાતી થઈને આપણે એને જોયું એટલે આપણે રિસ્પોન્સિબિલિટી ના રહી હવે આપણી, રાઈટ? કે આ માલો ભરેલો માલ મારો નથી પણ એનાથી હવે ગભરાવાનું નથી, રાઈટ? એટલે એ જ થઈ ગયું ને. હા એટલે બેઝિકલી એક તો શું છે કે જે ભૂલો થાય છે એ નીકળતી હોય તો જાણો કે આ ભરેલો માલ નીકળી રહ્યો છે. હા, એટલે ગભરાવાનું નહીં. પછી એને કરેક્શન પણ એનો એવી રીતે બેફામ બી નહીં થઈ જવાનું આગળના સૂત્રમાં કીધું. હા કે તો ભરેલો માલ છે ને, તમે રિસ્પોન્સિબલ છો એના માટે, એની શુદ્ધિકરણ માટે રિસ્પોન્સિબલ છો. એટલે શુદ્ધિકરણના પ્રોસેસ તો તમારી પાસે જ્ઞાન છે એટલે થઈ રહ્યા છે. પણ હજી પૂરું કેમ ન થતું? તો કે ભરેલો વધારે છે એટલે પૂરું નથી. અને અજ્ઞાનતાથી ભરેલું છે એટલે વાર લાગે છે. અજ્ઞાનતાથી ભરેલું છે એટલે વાર લાગે. અને આપે જે કીધું ને તે દિવસે પણ કે હજી પ્રતિક્રમણના દોષો ઉભા છે ને એટલે ઈ જોવામાં પણ ક્લેરિટી નથી આવતી, એવું છે? પ્રતિક્રમણના દોષો એટલે શું કીધું? એટલે એ ફરી ફરી આવે છે એ વસ્તુ, ત્યાં આપણે ફરી અજાગૃતિ કામ કરી જાય છે, એવું ને? પ્રતિક્રમણ નથી થયા એટલે અજાગૃતિ આવી જાય છે. એટલે જોઈએ એટલા પ્રતિક્રમણ નથી થયા એટલે ઘડી એ દોષ થાય છે. દોષ થાય છે. જોઈએ એટલા પ્રતિક્રમણ નથી થયા એટલે એ દોષ થાય. લો છો આગળ. દાદાનું જ્ઞાન મળ્યા પછી ક્યાં છે? હા, દાદાનું જ્ઞાન મળ્યા પછી જ્ઞાન પ્રકાશના બધા પ્રવાહ ખુલ્લા કેમ ના થઈ જાય? ઓકે, દાદાનું જ્ઞાન મળ્યા પછી જ્ઞાન પ્રકાશના બધા પ્રવાહ ખુલ્લા કેમ ના થઈ જાય એવું પૂછે છે.
દાદાશ્રી હમ. બધા થઈ ગયા છે, પણ તમારા પહેલાના જે ડેબિટ સાઈડના દેવા છે ને તે પ્રેઝન્ટ થયા કરે છે, બાકી બધા જ્ઞાન ખુલ્લા થઈ ગયા છે. ઓહો, હમ. ત્યારે જ્ઞાન તો મેં કમ્પ્લીટ આપ્યું છે, પણ જે હમ. ડેબિટ સાઈડના દેવા છે એટલે આવરણ સ્વરૂપે છે, દોષ સ્વરૂપે છે, એ હજી હમ. આવ્યા કરે છે, એટલે એ આપણને ખુલ્લું થવા દેતું નથી. હમ. પ્રશ્ન: સવારના ઉઠીને હું નક્કી કરું કે મારે 5 આજ્ઞામાં જ રહેવું છે, કોઈને દુઃખ નથી દેવું, તોય પાછું દેવાય જાય એવું કેમ? દાદાશ્રી, દેવાય જાય એ તો બધું મય માલ ભરેલો છે એટલે. પછી આપણે હવે નક્કી કર્યું ને નવેસરથી વ્યાપાર ચોખ્ખો કરવો છે, બરોબર. એટલે હવે ચોખ્ખો થઈ જશે. નિશ્ચય આપણે એટલે એને શું છે કે એક ગત અવતારનો ભરેલો માલ અને આજનો નિશ્ચય, એમાં ડિફરન્સ હોવાથી આ રસલ છે. એટલે આજનો જે નક્કી ધ્યેય છે નથી આપવું ને બધું, એટલે એ પ્રમાણે જૂનો માલ એક્ઝોસ્ટ થશે અને પછી એ રીતે આખું પ્રકૃતિ ચોખ્ખી થઈ જશે એમ કે છે. હા. પછી પ્રકૃતિ ચોખ્ખી થઈ જશે એટલે હવે ચોખ્ખું થઈ જશે. અને એક નીચેનું 5મું સૂત્ર સમજાવજો. 5મું, પેજ નંબર 8, દીપકજી, પેજ નંબર 8 છે, 5મું સૂત્ર. આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. આમાંથી આ વિજ્ઞાનથી મોક્ષમાં એને ચેતવનારી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ જાય છે. પછી એને પોતે પોઝિટિવ રહેવું જોઈએ, નેગેટિવ સેન્સ નહીં રાખવી જોઈએ. પોઝિટિવ એટલે આપણી ખુશી હોવી જોઈએ એમાં, અને પોઝિટિવ સેન્સ રાખે અને જો એ પોતે બરોબર રહે ને તો સંસારની અડચણ ના અડવા દે એવી ગોઠવણી થઈ જાય છે અંદર. નેગેટિવ. ઓકે, ચાલો. આ પ્રશ્ન પ્રજ્ઞામાં તન્માયાકાર રહેવાનું કયું, તો જરા બરાબર ખુલાસો કરીને સમજાવો દાદાશ્રી. બધું પ્રજ્ઞા શક્તિનું જ કામ છે આ. જરા ઉપર લેજો. દીપક આનંદ, બધું પ્રજ્ઞા શક્તિનું જ કામ છે આ, પણ જ્યારે પ્રજ્ઞા શક્તિ એનું કામ ના દે ત્યારે પેલો ડિસ્ચાર્જ અહંકાર બધો કામ કર્યા કરે. તે એમ કરતો હોય તેને આપણે જોવાનું, એ શેમાં તન્માયકાર થયેલો. આમાં પ્રજ્ઞામાં તન્માયાકાર રહેવો જોઈએ, તેને બદલે પેલામાં તન્માયાકાર સ્લીપ થઈ જાય. પેલામાં જાય એટલે અજાગૃતિ રહે. એ જાગૃતિ હોય તો પ્રજ્ઞામાં રહે. પ્રજ્ઞામાં રહે, બરાબર છે. એટલે પોતે અંતરાત્મા દશાએ કરીને પ્રજ્ઞામાં રહેવાનું છે, એને બદલે પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જાય છે, ઓલા દબાણમાં, ફોર્સમાં, ડિસ્ચાર્જના ફોર્સમાં. પ્રશ્ન: આપે જે જ્ઞાન આપ્યું, અચ્છા, એટલે જે ઉગાડ શું કામ નથી થતો, તો એક તો માલ ભરેલો છે અને પોતે એમાં તન્માયાકાર થઈ જાય છે, એટલી જલ્દી ઉગાડ થતો નથી. હા, આપે જે જ્ઞાન અહીંયા આપણે જોવાનું છે, એટલે પ્રજ્ઞા શક્તિ બી જોવે છે અને આપણે બી જોવાનું, એટલે હા, એટલે પોતે પ્રજ્ઞાની સીટ પર બેસીને ઓકે, પોતે પ્રજ્ઞાની સીટ પર બેસીને પ્રજ્ઞાના અથવા પોતે પ્રજ્ઞાના પ્રકાશમાં હે. ક્યાં તન્માયાકાર થઈ જાય છે, ઘણી વાર કઈક સવિશેષ જાગૃતિ તો આપણને દેખાય ને, આ ફાઇલ નંબર 1 કરી રહી છે, એટલે ત્યારે તમે પ્રજ્ઞાના સીટ પર છો અને પ્રકૃતિને જુઓ છો. પછી તન્માયાકાર થશે એટલે પોતે પ્રકૃતિમાં જતો રહે છે. આપે જે જ્ઞાન આપ્યું એટલે એને જાગૃતિમાં રહેવું હોય છે,
એની ઈચ્છા તો હોય પણ રહે નહીં. એ ટેવ પડેલી ને, પેલી ટેવ પડેલી એટલે એ બાજુ થઈ જાય પછી. પણ જેનો સ્ટ્રોંગ ભાવ છે એ તો ગયેલો હોય તોય પાછો બોલાવે કે નથી જવાનું, પોતાને ખબર તો પડે ને. એટલે એ શું કહેવા માંગે છે કે જ્ઞાન આપ્યું પછી જાગૃતિમાં તો રહેવું જ છે. તો દાદા શું કે છે કે એની પહેલાની ટેવ પડી ગયેલી છે ને એટલે એ બાજુ થઈ જાય છે, એટલે હજી પ્રકૃતિના પક્ષમાં જતો રહે છે એમ. અને જો સ્ટ્રોંગ ભાવ હોય તો એ ગયેલો હોય એટલે પ્રકૃતિમાં જન્માકાર થયો હોય તો પાછો બોલાવે કે નથી જવાનું, પોતાને ખબર તો પડે. એટલે હવે આપણે જો મોક્ષે જવું હોય તો પ્રજ્ઞાને સિન્સિયર રહો, અને જો લટાકા પટાકા કર્મના અને લટાકા પટાકા ચાખવા હોય તો આમાં જાઓ થોડી વાર. અત્યારે કર્મના ઉદય લઈ જાય તે વાત જુદી. એટલે તમારે જો મોક્ષમાં જવું હોય તો પ્રજ્ઞા, નહીંતર પછી પ્રકૃતિમાં તો છે જ. અને જો કર્મના ઉદય ત્યાં લઈ જાય એ વાત જુદી છે. કર્મના દબાણથી જે જુદી હોય. કર્મનો ઉદય ડસવી જાય તો આપણે એ બાજુનું રાખવું નહીં, એટલે પ્રકૃતિ બાજુનું રાખવું નહીં. આ બાજુ ખેંચે ને આપણે તે કિનારે જવાનું છે. આપણે તે કિનારે જવું છે એવું જોર રાખવું. હા, ના રાખવું જોઈએ કે એ ખેંચે તેમ ખેંચાઈ જવું જોઈએ. એટલે મનના કયા પ્રમાણે તણાઈ ના જવું જોઈએ એમ પ્રશ્ન. એટલે લટાકા પટાકા એટલે મોજ શોખ ના જે બધા સાધનોમાં કે મોજ શોખમાં કે ફરવા કરવાનું જે આપણે બહુ ઉદય પ્રમાણે ખેંચી જવાય તો અલગ વસ્તુ છે, પણ આપણે મન પ્રમાણે જે ખેંચાઈ જઈએ છે એ ના હોવું જોઈએ, રાઈટ? હા, બસ લટાકા પટાયેલા હજી 5 ઇન્દ્રિયના મોજ શોખ એમ. હા, ઉભા કરેલા બધા એવું ને, ઉભા કરેલા શોખ બધા એટલે લાવેલા છે ડિસ્ચાર્જમાં, પણ એમાં તન્માયતા રહેવું એમ. હા, અને રાઈટ. એને હજી સુખની માન્યતા એમાં પ્રવર્તે, એને ખેદ ના થાય કે આ બરાબર નથી. ખેદ ના થાય એટલે રાઈટ. એટલે ખેદ થવો બાજુ ખેંચી તો લેવું જ જોઈએ. રાઈટ. એટલે એનો જય નિશ્ચય જો સચ્ચિદાનંદ. પાકો હોય આગળ તો જઈએ. સિન્સિયર રહે. ઓકે, આગળ જઈએ, બસ. સમજી ગયા ને? આટલું બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી. હા, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. હમણાં પ્રીતિબેન પોતાના દોષો જોવાનો જે પ્રયોગ ચાલુ છે ને, એમાં પ્રીતિબેને એક લગભગ 20 વર્ષ નહીં 25 વર્ષ પહેલાનો એક આખું પિક્ચર આખા સામે આવ્યું. મારા સસરાને છે ને પેરાલિસિસ ની અસર થયેલી ને છોકરાઓને ફાઇનલની એક્ઝામ હતી તે ટાઈમે. એટલે છોકરા કેવા 5મા છઠ્ઠામાં હતા. તે ટાઈમે પ્રીતિબેન થી ગુસ્સો જે થઈ ગયેલો ને, મમ્મી મારા સાસુ તો વાંધા હતા પણ ફાધર ને બી અસર થઈ. એ થોડું પ્રીતિબેન તે ટાઈમે હેટ્રિક ગુસ્સો આવી ગયેલો તે દેખાયો. હવે એને માટે પ્રીતિબેને 9મી 8મી કલમની જ પ્રતિક્રમણ કરવાના ને, કઈ સસરા તો છે ને, એ લોકો તો ચાલી ગયા વડીલો તો. એટલે પ્રીતિબેન એ ભૂલ દેખાય એમ. હા, સારું. પછી એટલે સંજોગોને આધીન ગુસ્સો આવ્યો તો પ્રીતિબેનને તે સમયે, તો એને માટે પ્રતિક્રમણમાં આપણે 8મી કલમ જ કરવાની ને એમ. ના, 8મી કલમ કેવી રીતે કામ લાગશે? તો પછી એટલે એ તો બહુ સિમ્પલ છે. તમને કોઈ બી આ દોષ દેખાયો કે તીવ્ર, તમને દેખાયો કે તે સમયે સસરા ઉપર તીવ્ર ક્રોધ કરેલો, ગુસ્સો ના, કરેલો. એ તો દવાખાનામાં હતા. એમને પેરાલિસિસ થયેલો. તો કોના પર ગુસ્સો કર્યો? પ્રીતિબેનને તે ટાઈમ બધો સિચ્યુએશન એટલી બધી આવી ગયેલી ને, પ્રીતિબેન ગુસ્સો વધી ગયેલો એમ. પણ કોના ઉપર? હવે વ્યવહારમાં સુરેશભાઈ પર જ થાય બધું.
હા એટલે હવે સુરેશભાઈ પર ગુસ્સો કર્યો હતો એમ કયો ને. હા હા તો હવે સસરા પર એને નતો માટે કર્યો, આપણે સસરા હોસ્પિટલમાં હતા પણ ગુસ્સો સુરેશભાઈ પર કર્યો હતો. એ હા તમને ઓપ્શન અત્યારે દેખાયો. હા તો હા હવે બસ તો આમાં સિમ્પલ જ છે. જે અતિક્રમણ કરીએ છીએ એનું પ્રતિક્રમણ કરવાનું છે. ઓકે એ રીતે તમે પ્રતિક્રમણ એ જ કરવાનું છે. પ્રત્યેક જેની સાથે થયો છે એને જ કે દાદા ભગવાનની સાથે સુરેશભાઈ ના અંદર સુરદાસ ભગત સાથે સુરેશભાઈ ને આટલું દુઃખ અપાયું હતું, ક્રોધ કર્યો હતો, વાણીથી દુઃખ અપાયું હતું, ઓકે એની માફી માંગુ છું, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ફરી નહીં કર્યું, દ્રઢ નિશ્ચય કરું છું, પતી ગયું. જે ઓકે નોર્મલ કરી છે એવું જ. એ રીતે જ કરવાનું ને ઓકે હા જ તો વળી, અને એ જ કરવું પડશે, બીજું કયું ચાલે? જે એ હમણાં જે દાગ પડ્યો છે પ્રીતિબેન ત્યાં જ ક્યાં ક્યાં ચાબુકો. ભૂલો થઈ તેના પર ફોકસ ચાલે છે ને હમણાં હું 1 કલાક એનું જ રાખું છું કે ક્યાં ક્યાં હમણાં જ્યાં દાદા મળ્યા પછી ક્યાં ક્યાં થયું તે કરું છું પિક્ચરમાં લાવીને. હા એ એટલે બસ સામાયિક જ એમાં આ કહેવાય. દેખાયું. આ તો પ્રોપર ગોઠવીને સામાયિક જ કરી નાખો તો બધા દોષ સાફ થશે. અને બહુ ભારે ઓકે થઈ ગયું લાગે તો પ્રતિક્રમણ કરી નાખવાનું. તો પ્રતિક્રમણ ઓકે હા એટલે હું આ જોઉં છું ને ગોઠવું છું એટલે શું વળી, એ તો સામાયિક જ થઈ ને આપડી ઓકે પંદરસરની સામાયિક જ થઈ કે જ્ઞાન એટલે મળ્યા પછી મન સામાયિકમાં લઈ વચન શકું. કાયાથી હા જ્ઞાન મળ્યા પછી મન વચન કાયાથી ક્યાં ક્યાં લોકોને દુઃખ આપ્યું છે એની હા મને સામાયિક કરવાની શક્તિ આપો, અને જે તમે કરી રહ્યા છો એ ઓકે હા વસ્તુ કરેક્ટ જ ના છે. ના પણ આવી રીતના ઉપયોગપૂર્વક થશે એટલે ઘણા બધા દોષ જોવાથી જ જતા રહેશે. અને હા એમ લાગે કે બરાબર આ બહુ ચીકણું છે તો પ્રતિક્રમણ કરી નાખવાનું. હા ના એટલે ના આ તો બધાને જરૂરી છે. આ વસ્તુ બધા મહાત્માઓ માટે આવશ્યક હા છે. એટલે પાછલું બધું ધોવાઈ જાય તો શું થાય, એનું જે રિએક્શન આવવાનું હોય ને રિએક્શન ના આવે. એટલે 25 વર્ષ પહેલાનું હતું આ ભૂલ પ્રીતિબેનની પણ હમણાં દેખાય આ જોવા હા એ તો બેઠી એમ ને જ ત્યારે. હોય. એ તો આપણે ભવિષ્યમાં સામાયિકો કરે છે ત્યારે આપણે 3 વર્ષના અને 5 વર્ષના હોય ને ત્યાં સુધીના જૂના દોષો દેખાય છે બધાને. ના એ ના સામાયિકમાં હા એટલે અક્રમનું એ મોટું બેનિફિટ છે. આખું ઉપયોગ ગોઠવીને સામાયિકમાં બેસીએ છીએ તો બહુ જ જૂના અને બહુ ઝીણા ઝીણા દોષો પણ નજર સામે આવે છે. એટલે ફાઇલ નંબર 2 સાથે જે વ્યવહારમાં અમુક ઘણી બધી જગ્યાએ પ્રીતિબેનને થયું હતું એટલે એ વસ્તુ જ હમણાં ફોકસ રાખું છું. હા એ તો રીતે કરાય કરું તો છું. પછી હા તો કરાય હા એવી રીતે બી કરાય કે દાદા ભગવાન 2 નંબરની ફાઇલ સાથે જ્યાં જ્યાં મન વચન કાયાથી દોષ થયા છે તે દોષ હા જોવાની શક્તિ આપો. એ દોષ જોવાની શક્તિ આપો અને પછી તમે બેસો ઉપયોગપૂર્વક તો બધા દોષો દેખાશે એક પછી એક ફિલ્મની થઈ જેમ જાય ને દેખાશે. હમણાં બરાબર છે. હા પરફેક્ટ છે. અને ફિલ્મની જેમ દેખાય એટલે ઘણા બધા ધોવાઈ જશે. એક સમાજમાં ના જાય તો 2 કે 3 કરવા પડે. અને પછી બરાબર જે બહુ ચીકણું હોય તો પ્રતિક્રમણ કરી નાખવાનું. ના 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 એ જ એટલે હમણાં ફાઇલ અને ને એ 1 ને બધા 2 ઉપર જ અને ફોકસ બધાને રાખીને કાર્ય કરું છું આ હમણાં. હા એ જરૂરી છે. અને આ તો બધાએ કરવાની જરૂર છે. તો શું થાય કે જે એનું રિએક્શન જે છે ને એ રિએક્શન ના આવે અને આપણી જાગૃતિ વધી જાય, હલકા બી થઈ જાય. ના ના દોષ હમણાં જોવાય સમય એટલે બી હળવા મળે છે થઈ જાય. અમારે પ્રીતિબેન સમય મળે છે હમણાં એટલે આ બધું કરી રહ્યા છે. સમય મળે છે. ના બહુ હેલ્પિંગ છે. એનાથી દોષ ધોવાય એટલે હળવાશ બી આવે, પછી જાગૃતિ બી વધે. એટલે બીજી ના વાર ના એવો દોષ રિપીટ ના થાય. જાગૃતિ વધે એટલે શું એ દોષ જોયા જ ન હોય ને તો રિપીટ થાય, પણ જોયો હોય એટલે રિપીટ ના થાય, તરત બ્રેક વાગી જાય. અને ત્રીજું એનો જે ભોગવટો આવવાનો હોય એ ના આવે. બરાબર આજે મેં કોઈને અપમાન કર્યા હોય હું હા નાનો હોઉં ત્યારે અને પછી મેં પ્રતિક્રમણ કે કઈ ના કર્યું હોય તો પછી એનું જે રિએક્શન આવવાનું હોય કે મને બી એટલો ભોગવટો આવે વાણી દ્વારા તો બરાબર એ પછી પ્રતિક્રમણ થઈ જાય તો ભોગવટો આવે નહીં. ના ના ચોક્કસ. જય જય સચિદાન જય સચિદાનંદ. સચિદાન જય જય સચિદાન. સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો, પ્રતિબેન ફોલો કરજો. હા ચોક્કસ. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવ સાહુણમ નમો લોહે સૌવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ ભાવપનાસણો સર્વ ભાવપણાસણો મંગલાણં ચ સવે સેમ
મંગલાણં ચ સૌવેશિં પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો જય પ્રોગ્રામ સચ્ચિદાનંદ. 4:30 કીર્તન ભક્તિ ને આરતી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કમની ડેંગને બેન એની પાછળ જે ઉભા છે તેને બી જય સચ્ચિદાનંદ. જય સત્યાન પુરીનાથજી. જય સત્યાન દીપાકાનંદજી. જય જવાન. જય સત્યાન સર્વે જય મહાત્મા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સત્યાન સાહેબ. જય સચ્ચિદાનંદ. પુરીનાથજી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. બેન જય સચ્ચિદાનંદ. કાજલબેન અનુબેન જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુરીનાથ. જવાન. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. લક્ષ્મીબા જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સંજીવભાઈ જય સચ્ચિદાનંદ. વાપી નરેશ જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ પ્રીતિબેન જય સચ્ચિદાનંદ. જય પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.